सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ उषावा अश्वस्य मेध्यस्य शिरः सूर्यश्चक्षुः वातः प्राणः व्यात्तमग्निर्वैश्वानरः संवत्सर आत्मा श्वस्य मेध्यस्य देवः पृष्ठम् अन्तरिक्षमुदरम् पृथिवी पाजस्यम्। આત્માનમેવ લોકમ ઉપાસિત. આ સૂત્ર આપણને આપવામાં આવ્યું કે આત્મલોકની જ ઉપાસના કરવી જોઈએ, અનાત્મલોકની નહીં. કારણ કે બંને પ્રકારની ઉપાસના આપણા જીવનમાં શક્ય છે, અનાત્મલોકની ઉપાસના અને આત્મલોકની ઉપાસના. અભ્યુદય નિશ્રેયસ, ભોગ અને અપવર્ગ. ભોગ અર્થાત ઇન્દ્રિયોની મન બુદ્ધિ કે અહંકાર અને તૃપ્તિનો નામ ભોગ, એને અભ્યુદય કહેવામાં આવે છે. તો એ જગતના વિષયો, સત્તા, પ્રતિષ્ઠા વગેરે પ્રાપ્ત થાય. બીજું નિશ્રેયસ, આત્મલોકની પ્રાપ્તિ અર્થાત મોક્ષ. આમ ભોગ કે કામ અને મોક્ષ આ બે પ્રકારના પુરુષાર્થ છે. ભોગ અને અપવર્ગ આ બે પુરુષાર્થ છે. મતલબ પ્રેયસ અને શ્રેયસ બે પુરુષાર્થ છે. આત્માનમેવ લોકો ઉપાસિત. ઉપનિષદ કહે છે કે શ્રેયસની ઉપાસના કરવી જોઈએ, આત્માની ઉપાસના કરવી જોઈએ, સત્યની ઉપાસના કરવી જોઈએ, મિથ્યાની નહીં. સત્ય પણ છે અને મિથ્યા પણ છે. સત્યની ઉપાસના કરવી જોઈએ, મિથ્યાની ઉપાસના કરવી જોઈએ. એ માટે કહેવામાં આવ્યું કયા પ્રકારનું જીવન જીવવું જોઈએ. ઉપાસનાનો સામાન્ય ધ્યાન થાય, અર્થાત આત્માનું ધ્યાન કરવું જોઈએ. એનો અર્થ એવો થયો કે આપણે દરરોજ આપણું આત્માનું ધ્યાન કરવું જોઈએ. ઉપનિષદ કહે છે કે ખરેખર આપણે આત્માનું અવમૂલ્યન કરી નાખ્યું છે, પોતાનું અવમૂલ્યન કરી નાખ્યું છે. આ જગતના પદાર્થોનું, વિષયોનું, સિદ્ધિઓનું મહામૂલ્ય કરી નાખ્યું છે. અને તેથી આ જગતની સિદ્ધિઓને, જગતના વિષયોને, જગતના ભોગને વધારે મહાન મૂલ્ય આપવાના કારણે આત્માનું અવમૂલ્યન થઈ ગયું હતું કે નહીં, આત્મા સૌથી મૂલ્યવાન છે. પછી ઉપનિષદમાં કહેવામાં આવશે આત્મસ્તુ કામાય સર્વં પ્રિયમ ભવતિ. આ જગતના વિષયો જે પ્રિય છે એ વિષયોને કારણે નહીં, પરંતુ આત્મસ્તુ કામાય, આત્મા પ્રિય છે એટલા માટે. આ વસ્તુ સમજીને આત્માની ઉપાસના કરવી જોઈએ. આત્મા એટલે ઉપાસિત, આત્મા એ પ્રકારે ઉપાસના કરવી જોઈએ. આત્માનમેવા વેદ અહમ બ્રહ્માસ્મિ. આત્માનું જ્ઞાન થયું હું બ્રહ્મ છું. કદાચ બ્રહ્મ શબ્દોનો આપણે અર્થ પૂરેપૂરો ન સમજીએ તો પણ એટલે તો કહી શકાય
બ્રહ્મ એટલે જે કઈ ઉત્કૃષ્ટ છે, જે કઈ શુભ છે, જે કઈ કલ્યાણ સ્વરૂપ છે, જે કઈ પૂર્ણ છે, જે કઈ આનંદ સ્વરૂપ છે, ટૂંકમાં જગતમાં જે કઈ ભલાઈ છે, જે કઈ સારાપણું છે, એ બધાનું નામ બ્રહ્મ. એનો અર્થ બ્રહ્મ, એનો અર્થ આત્મા બ્રહ્મ છે એમ જયારે કહેવામાં આવે છે ત્યારે અર્થ એવો થાય વ્યવહારની અંદર કે બધી જ ભલાઈ, બધું જ સારાપણું, બધી જ યોગ્યતા, બધી જ શ્રેષ્ઠતા, બધી જ પૂર્ણતા, બધી જ પવિત્રતા, બધી જ દિવ્યતા એ આત્માનો મારો સ્વભાવ છે. આત્માને આત્મા ઇત્ય ઉપાસિત. આવી રીતે હું પૂર્ણ છું, દિવ્ય છું, ભલો છું. એટલે કે અહિંસા, સત્ય, અક્ષમા, ઉદારતા, દયા આ બધો આપણો સ્વભાવ છે. ભલે આપણામાં આપણને વિપરીત ગુણો કે દુર્ગુણો દેખાય, ભલે આપણામાં કામ, ક્રોધ, ક્રૂરતા વગેરે જાય, એ આત્માનો સ્વભાવ નથી અને એની ઉપાસના ના કરવી જોઈએ, એને સત્યતા ના આપવી જોઈએ. વાસ્તવમાં જયારે પણ આપણામાં પેલા દેવત્વનો, દિવ્યતાનો, તો મહાનતાનો, શુભનો, સારાપણાનો, ભલાપણાનો આપણામાં જયારે આ પ્રકારે સત્વનો ઉદય થાય, સમજવું કે એ મારું સ્વરૂપ છે, એની ઉપાસના કરવી જોઈએ, એની આરાધના કરવી જોઈએ, એમાં અહંભાવ સ્થાપિત કરવો જોઈએ. આત્મામાં અહંભાવ સ્થાપિત કરવો જોઈએ, એની સાથે તાદાત્મ્ય કરવું જોઈએ, અનાત્મા સાથે નહીં. અહિંસા, સત્ય એ મારો સ્વભાવ છે, એમાં તાદાત્મ્ય કરવું જોઈએ, એમાં અહંભાવ સ્થાપિત કરવો જોઈએ, એ સાથે મારી જાતને ખરેખર ઓળખાવી જોઈએ, અસત્યથી નહીં. આમ દરરોજ ઉઠીને આપણે ધ્યાન કરી શકીએ કે હું કોણ છું. આમ તો કહ્યું ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, ચિદાનંદ સ્વરૂપ છું. શિવ છે એટલે શું? તો શિવજીનું કેવું સુંદર સ્વરૂપ છે ને, અસંગ, સદા નિર્મળ, અસંગ, જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ. આમ શિવજીની કે ભગવાનની બધી જયારે લીલાઓનું વર્ણન કરવામાં આવે એ દ્વારા પણ આ પ્રકારના સદગુણોનું વર્ણન થઈ રહ્યું છે કે અનંત કલ્યાણ ગુણૈક નિલય. આ જે બધા સદગુણો છે એ બધાનું એક નિલય છે, અર્થાત આ બધા સદગુણો મારો સ્વભાવ છે, એ પ્રકારે મારું ધ્યાન કરવું જોઈએ. દુર્ગુણો મારો સ્વભાવ એ તો આગંતુક છે. સ્વભાવથી હું બ્રહ્મ છું, પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું, પવિત્ર છું, પ્રેમ સ્વરૂપ છું, શુદ્ધ છું, નિર્મળ છું. આ પ્રકારે સતત પોતાનું ધ્યાન કરવું જોઈએ. અર્થાત આ રીતે પોતાને જાણવું જોઈએ અને પોતાનું મૂલ્યાંકન કરવું જોઈએ, પોતાને ચાહતા કે પ્રેમ કરતા શીખવું જોઈએ, એમ ઉપનિષદ આપણને કહે છે. અને એ આપણા જીવનની વાસ્તવિકતા બને માટે આપણે કહેવામાં આવ્યું કયા પ્રકારનું જીવન જીવવું જોઈએ. એ આત્મા કે પૂર્ણતા આપણો સ્વભાવ એ જ જગત અભિવ્યક્ત થયો છે ને તેથી જગતમાં જે એક સંવાદિતા છે, નિયતિ છે, ઐક્ય છે, એનું અનુસંધાન કરવું જોઈએ. આપણા બંધ કર ને તેલમાં બોલી રહ્યા તો એ જ પૂર્ણતા જગત રૂપ અભિવ્યક્ત થયેલી છે અને એનું અનુસંધાન કરવું જોઈએ. આપણા વ્યવહારની અંદર પણ એ એકતાનું કે સંવાદિતાનું કે નિયતનું અનુસંધાન કરવું જોઈએ. આ રીતે વ્યવહારમાં પણ એકતાનું અનુસંધાન થાય, અભેદનું અનુસંધાન થાય, અહિંસાનું અનુસંધાન થાય, સત્ય કે પ્રામાણિકતાનું અનુસંધાન થાય, અને તો આત્માની ઉપાસના છે. અને જયારે જયારે આપણે આપણા વિશે વિચાર કરીએ, આપણું પોતાનું મૂલ્યાંકન કરીએ ત્યારે આપણો સ્વભાવ છે જે પૂર્ણતા છે એનું અનુસંધાન થાય, પૂર્ણતા, દિવ્યતા, પવિત્રતા એનું અનુસંધાન થાય. આ ઉપનિષદનો સંદેશ છે. તો હવે છેલ્લો જે 10મો આ એક વિષય છે, 15મા પાન પર અજાત શત્રુનો ગાર્ગીનો ઉપદેશ. તો એ ચાલો એ ઉપદેશનો હવે આપણે પ્રારંભ કરીએ. એકદા એવ અનુદ્રષ્ટવ્ય. હાજી. તો આગળના બધા મંત્રોની અંદર આપણને સગુણ બ્રહ્મનો ઉપદેશ કરવામાં આવ્યો, સગુણ બ્રહ્મનું જ્ઞાન આપવામાં આવ્યું કે કેવી રીતે એક જ પરમાત્મા સમગ્ર જગત રૂપે વ્યક્ત થયેલો છે.
શું છે અને કેવી રીતે આ જગત પરમાત્માનું જાણે શરીર છે, વિરાટ પુરુષ. તો જેવી રીતે આપણું એક સ્થૂળ શરીર છે અને સૂક્ષ્મ શરીર છે. હવે બધા આ બાજુ એક બીજું બધું ધ્યાન છોડીને આ બાજુ શ્રવણ કરવાનું શરૂ કરો. નાના છોકરાને જેમ વર્તવાનું નહીં કે જરાક આમ તેમ થોડું એટલે પેલું જોવાનું આવે જોવાનું. તો આપણું જે એક સ્થૂળ શરીર છે અને એને ચેતનતા પ્રદાન કરનાર એક સૂક્ષ્મ શરીર છે. તેમાં જગત પણ એક જે નામ રૂપાત્મક જગત છે પણ પરમાત્માનું સ્થૂળ શરીર છે અને જગતને ગતિ પ્રદાન કરનાર, સક્રિયતા પ્રદાન કરનાર, આ જગતને ગતિમત્તા પ્રદાન કરનાર એક સૂક્ષ્મ શરીર છે. તો આ સમગ્ર સમષ્ટિ સ્થૂળ શરીરને વિરાટ કહેવામાં આવે છે અને સમષ્ટિ સૂક્ષ્મ શરીરને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. આપણું સ્થૂળ શરીર એને આપણે વ્યષ્ટિ સ્થૂળ શરીર અને વ્યષ્ટિ કે વ્યક્તિગત સૂક્ષ્મ શરીર કહીએ, તેમ એક સમષ્ટિ સ્થૂળ શરીર અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર. આમ સમગ્ર જગત પરમાત્માનું શરીર છે અને આ સ્થૂળ શરીર જે આપણે દેખાય છે આપણી ઇન્દ્રિયો દ્વારા, અને આ સ્થૂળ શરીરને ચલાવનાર એક સૂક્ષ્મ શરીર છે. જેમ પ્રાણ આપણી જ્ઞાનેન્દ્રિયોને, કર્મેન્દ્રિયોને ગતિમત્તા પ્રદાન કરનાર છે, તેમ એક સમષ્ટિ પ્રાણ કે સમષ્ટિ શક્તિ, સમષ્ટિ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર આ જગતને ગતિમત્તા પ્રદાન કરનાર છે. આપણા જેવી રીતે ભિન્ન ભિન્ન અંગો છે તેવી રીતે પરમાત્માના કે વિરાટ સ્વરૂપના પણ ભિન્ન ભિન્ન અંગો છે. જેમ આપણા આંખો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, ભિન્ન ભિન્ન અંગો છે, તેવી રીતે આ પરમાત્માને પણ જાણે જ્ઞાનેન્દ્રિયો હોય, કર્મેન્દ્રિયો, ભિન્ન ભિન્ન અંગો હોય. ભૂખ પાદો યસ્ય નાભિ વેદ અસુહ નીલમ ચંદ્ર સૂર્ય ઉચ નેત્રે. ભૂહ પાદવ આ પૃથ્વી ભગવાનના ચરણ છે. અસ્ય નાભિ વેદ આ અંતરિક્ષ ભગવાનની નાભિ છે. અસુ આ પ્રાણ, આ વાયુ ભગવાનનો પ્રાણ છે. ચંદ્ર સૂર્ય ઉચ નેત્રે આ ચંદ્ર અને સૂર્ય ભગવાનના નેત્ર છે. આ દિશાઓ ભગવાનના કાન છે. અગ્નિ ભગવાનનું મુખ છે. આ પ્રકારે જેવી રીતે આપણને આ બધા ઇન્દ્રિયો છે તેમ ભગવાનને પણ આ પ્રકારની જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિય બધા અંગ છે. આ પ્રકારની કલ્પના કરવામાં આવી છે. તો પહેલા સગુણ બ્રહ્મનું જ્ઞાન જેની ચર્ચા કરવામાં આવી અને તેથી જગતને પણ ઈશ્વર રૂપે આપણે જાણવો. ઈશાવાસમ ઇદમ સર્વમ આ સર્વત્ર ઈશ્વર વ્યાપ્ત છે. અને જેવી રીતે મારા શરીરમાં ભિન્ન ભિન્ન અંગો છે તેવી રીતે આ સમષ્ટિ રૂપે અભિગયેલા પરમાત્મા જાણે ભિન્ન ભિન્ન અંગો છે એ પ્રકારનો આપણને ખ્યાલ આપવામાં આવ્યો. આમ પિંડ અને બ્રહ્માંડ એમ ઐક્ય બતાવવામાં આવ્યું. તો જેવી રીતે મારા દેહની અંદર અંગ એક જ છે એમ તેવી રીતે એકતા પ્રવર્તમાન છે, તેમ જગતની અંદર પણ આ ભિન્ન ભિન્ન અંગો છે, અનેક પ્રકારની વિવિધતા છતાં પણ એક જ પરમાત્મા પ્રવર્તમાન છે. આ શરીરના બધા અંગોને એક એક કોષને પણ જેમ ચેતનતા પ્રદાન કરનાર એક જ સૂત્ર છે, તેમ સમગ્ર જગતને સાંકળનારું એક સૂત્ર છે અને સૂત્રાત્મા કહેવામાં આવે. આમ અનેકતામાં રહેલી એકતા, વિવિધતામાં રહેલી એકતા, વિષમતામાં રહેલી સમતા, આ આપણને ઐક્યના દર્શન કરવામાં આવ્યા. તો આ ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે, ભગવાનનું સોપાધિક સ્વરૂપ છે. આ સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ જે મારી ઉપાધિ છે તેવી રીતે આ વિરાટ ને હિરણ્ય ગર્ભમાં પરમાત્માની ઉપાધિ છે. તો પહેલા એને ઉપાસના દ્વારા, ધ્યાન દ્વારા, એની આરાધના દ્વારા પરમાત્માને આ રીતે જાણવું જોઈએ અને પછી વાસ્તવમાં સમષ્ટિ પરમાત્માનો જે આત્મા છે એ જ મારો આત્મા છે પ્રકારે અભેદ રૂપે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. શ્રેષ્ઠાયમ પુરુષે યશ્ચા સાવાદિત્ય સે કહ. શ્રેષ્ઠાયમ પુરુષે આ પુરુષમાં અર્થાત વ્યક્તિગત વ્યક્તિની અંદર જે ચૈતન્ય છે, યશ્ચાસૌ અસો આદિત્ય અને તે રીતે આદિત્યમાં સમષ્ટિમાં હિરણ્ય ગર્ભમાં ચેતન છે, સ એક વાસ્તવમાં એક જ છે. તો છેવટે એ ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. પહેલા ઈશ્વરની આરાધના અને પછી ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ. આમ તો સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી આ ઈશ્વરનું આપણે સ્વરૂપ આપણી સમક્ષ અભિવ્યક્ત છે. પણ એ સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા વગેરે પણ વાસ્તવમાં એની ઉપાધિના ધર્મ છે. જેવી રીતે આ મારી એક ઉપાધિ છે તેમ ઈશ્વરની આ સમષ્ટિ ઉપાધિ છે. પણ ઉપાધિમાં રહેલો એક નિર્વિશેષ ચૈતન્ય તેવી રીતે આ સમષ્ટિ ઉપાધિમાં રહેલો પણ એ જ નિર્વિશેષ ચૈતન્ય છે.
અને તેથી એ નિર્વિશેષ ચેતનની દ્રષ્ટિએ ઈશ્વર અને હું વાસ્તવમાં એક જ છે. અહમ બ્રહ્માસ્મિ અવેદ, આ રીતે આત્માનમેવ અવેદ, આત્માને આ પ્રકારે જાણ્યો. તો એ જ ઉપદેશ અહીંયા હવે આ ઉપનિષદના બીજા અધ્યાયના પહેલા બ્રાહ્મણમાં થઈ રહ્યો છે. કેવું તે પ્રમાણે પહેલા અધ્યાયના છેલ્લા 3 બ્રાહ્મણમાં અધ્યારોપ કરવામાં આવ્યો, આ વ્યક્તિત્વનું અધ્યારોપણ કરવામાં આવ્યું, અને હવે અપવાદ દ્વારા એ પરમાત્માનું આપણે જ્ઞાન કરવામાં આવે છે. અને એ ઉપદેશ અજાતશત્રુ અને ગાર્ગ્ય એના સંવાદ રૂપે કરવામાં આવે છે. ઉપનિષદો સામાન્ય રીતે સંવાદ રૂપે છે. એ આપણા શાસ્ત્રોની એક વિશેષતા છે કે શિષ્ય ગુરુ પાસે જાય અને જિજ્ઞાસુ શિષ્ય ગુરુ પાસે જાય અને ગુરુને પ્રશ્ન કરે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. ભગવાન કે તદ્વિધિ, આ જ્ઞાન પ્રાપ્ત કરવાની જે વિધિ છે તું જાણ. પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. પ્રણિપાત દીર્ઘ નમસ્કાર, તો ગુરુનો દીર્ઘ નમસ્કાર કરવા જોઈએ, અર્થાત એને શરણાગત થવું જોઈએ. મારો અહંકાર એને સમર્પિત કરું, અર્થાત એમના મને પૂર્ણ શ્રદ્ધા છે એ હું ઘોષિત કરું. સેવયા, અને પછી ગુરુની સેવા સાથે, ગુરુ સાથે હું ધીમે 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 તાદાત્મ્ય પ્રાપ્ત કરું. પરિપ્રશ્નેન, યોગ્ય સમય જરા આવે, મને એમ લાગે ગુરુ માંથી પ્રસન્ન જતા રહે, હું યોગ્ય પ્રશ્ન કરું. આ પ્રકારની વિધિ છે. તો આ રીતે શિષ્ય ગુરુ પાસે જાય, એને ઉપસદનમ કહેવામાં આવે. ગુરુ સમીપ જાય અને યોગ્ય શિષ્ય જયારે પ્રાપ્ત થાય ત્યારે ગુરુ એને ઉપદેશ કરે. આ પ્રકારની પ્રથા છે. આમ પ્રશ્ન અને ઉત્તર આપણી એક એવી પ્રથા છે જેમાં શિષ્ય પ્રશ્ન કરી શકે, પોતાની શંકા વ્યક્ત કરી શકે, અને ગુરુ જે કહે છે એના વિશે સંદેહ પણ વ્યક્ત કરી શકે. અર્થાત આપ જે કહો છો એ બરોબર લાગતું નથી એવું પણ કહી શકે. આ પ્રકારે કહેવાની શિષ્યને છૂટ છે. ગુરુ પણ શિષ્યનો આદર કરે છે, શિષ્યની જિજ્ઞાસાનો આદર કરે છે, અને એની શંકાનું સમાધાન કરે છે. તો આ રીતે ગુરુ અને શિષ્યના સંવાદ રૂપે આપણને આ બોધ પ્રાપ્ત થાય છે. એ રીતે આ ગહન વિષય જેનો ઉપદેશ કરવામાં આવે છે એને આપણે સરળતાથી ગ્રહણ કરી શકીએ. તેથી હવે પછી જે વિષય છે બ્રહ્મ જ્ઞાન જેનો ઉપદેશ કરવામાં આવે છે પણ અજાતશત્રુ અને ગાર્ગ્ય એ બેના સંવાદ રૂપે આપણે સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે. તો ચાલો 15મા પાના પર જે 10મો વિષય છે ઓમ દૃપ્ત બાલાકિ હ અનુચાન ગાર્ગ્ય આસ સ હોવાચ અજાતશત્રુમ કાશ્યમ બ્રહ્મતે બ્રવાણીતે સ હોવાચ અજાતશત્રુઃ સહસ્રમ એતસ્યામ વાચિ દદ્મઃ જनको जनक इति वै जनाः धावन्ति ते. ओम दृप्त बालाके હ અનુચાનઃ. હ એટલે કે ઐતિહ્ય, કોઈ કાળ બન્યું એ વસ્તુ બતાવે છે. ઇતિહાસ, ઇતિહાસ આ પ્રકારે બન્યું. તો હ જે અવ્યય છે એ ઇતિહાસ કોઈ ઐતિહાસિક ઘટના છે, અર્થાત કોઈ કાળે આ વસ્તુ બની એનો નિર્દેશ થાય છે. હ એ અવ્યયથી. દૃપ્ત બાલાકી, કોઈ કાળે દૃપ્ત, જે દૃપ્ત પણ છે ને બાલાકી પણ છે. તો બાલાકી નામનો ગાર્ગ્ય, ગાર્ગ ગોત્રનો એક બ્રાહ્મણ હતો. દૃપ્ત બાલાકી ગાર્ગ્ય આશે. તો જે દૃપ્ત પણ છે અને બાલાકી પણ છે. ગાર્ગ્યના ગોત્રનું નામ છે, અને બલાકાયા અપત્યમ બાલાકી, આ બલાકાનો પુત્ર છે આપણે બાલાકી કહેવાય છે, અને ગાર્ગ્ય ગોત્રમાં ઉત્પન્ન થવા માટે ગાર્ગ્ય કહેવાય છે.
और बालाकी गार्ग नाम एक विद्वान ब्राह्मण કહેવામાં દ્રુપ્ત એ દ્રુપ્ત અર્થ ગર્વિષ્ઠ હતો. અહીં શંકરાચાર્ય મહારાજ કહે છે કે જેને અધૂરું જ્ઞાન હોય એ જ ગર્વિષ્ઠ હોય. જેને વાસ્તવિક જ્ઞાન છે અર્થાત જેને બ્રહ્મનું જ્ઞાન છે એ ગર્વિષ્ઠ ના હોય. ત્યારે એક પ્રશ્ન કરવામાં આવે છે કે સ્વામીજી, જયારે શાસ્ત્રો આપણને આ પ્રકારનો ઉપદેશ કરે કે તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, આ પ્રકારે જયારે હું કહેવા માંડું હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, ત્યારે શું આપણે અભિમાન ન ઉપજે? જરૂર ઉપજે. બ્રહ્મ શબ્દનો વાસ્તવિક અર્થ ન સમજ્યા હોય, અર્થાત તું બ્રહ્મ છે એ રીતે જયારે ઉપદેશ કરવામાં આવે, એ ઉપદેશનો યથાર્થ વાસ્તવિક અર્થ ન સમજ્યા હોય, એ તો જરૂર આપણે ગર્વ છે હું બ્રહ્મ છું, તમે કંઈક બીજા છો, તમે તો બધા જંતુઓ છો, એવું ગર્વ જન્મી શકે. પણ બ્રહ્મનું વાસ્તવિક જ્ઞાન હોય તો હું બ્રહ્મ છું નો અર્થ જે કોઈ પોતાને હું કહે છે એ સર્વ હું બ્રહ્મ છે. આ હું એટલે શું? આ શરીર હું છે કે પછી ઇન્દ્રિય હું છે, આ મન હું છે કે બુદ્ધિ હું છે? આ હું શબ્દનો વાસ્તવિક અર્થ શું? આ હું ને તો કોઈ જાતિ પણ નથી, અને કોઈ વ્યક્તિ પણ નથી, એનો કોઈ આકાર નથી, એને કોઈ વિશેષતા પણ નથી. કારણ કે બધી જાતિની વ્યક્તિઓ પોતાને હું જ કહે છે, બધી ઉંમરની વ્યક્તિઓ પોતાને હું કહે છે, બધા પ્રકારની વ્યક્તિઓ પોતાના હું એ સર્વનામનો પ્રયોગ કરે છે. એ જ બતાવે છે કે હું જે સર્વનામ છે એને કોઈ જાતિ, વ્યક્તિ, દેશ, કાળ, ઉંમર કશા સાથે સંબંધ જ નથી. આ નિર્વિશેષ કોઈ પ્રકારની વિશેષતા વગરનું હું છે, એનું જયારે મને જ્ઞાન થાય ત્યારે હું જાણું કે હું એટલે સર્વ વિશેષતાથી રહિત છું, સર્વ વિશેષતાથી પર છું, અથવા સર્વ મર્યાદાથી પર છું. આ હું કેવો છે? આ મર્યાદિત છે, અપરિચ્છિન્ન છે, અર્થાત એની કોઈ પણ સીમા રેખા નથી. આવું જયારે હું નું જ્ઞાન થાય ત્યારે મને જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું, અર્થાત સર્વ બ્રહ્મ છે. આમ બ્રહ્મના જ્ઞાનમાં હું અને તમે આ બંને પ્રકારના ભેદભાવ નષ્ટ થઈ જાય. આ હું નો અર્થ જયારે એવો કરવામાં આવે કે તું થી ભિન્ન છે. હું સર્વનામમાં પૂરતું નથી. કોઈ પણ શબ્દ એવો નથી જે ખરેખર આત્મા કે બ્રહ્મનું નિરૂપણ કરી શકે. અર્થાત કોઈ શબ્દનો અર્થ આત્મા એવો ના થાય, આત્મા શબ્દનો અર્થ પણ ના થાય. એટલે હું બ્રહ્મ છે, હું શબ્દનો અર્થ એ હું એટલે તું કરતા જુદો જ હોય તો એનો અર્થ કે હું શબ્દ નથી, હું સમજ્યો નથી. આ હું કેવો છે? જેમાં હું, તું અને એ સર્વનો સમાવેશ થઈ જાય. એટલે હું આ બંને ખરેખર શબ્દો પરસ્પરના વિરોધી જ, અર્થાત જ્યાં હું છે ત્યાં તું નથી, જ્યાં તું છે ત્યાં હું નથી. તો કે નહીં, હું બ્રહ્મ છું એ હું એટલે કયો? જ્યાં હું અને તું આ બધા પ્રકારના જે ભેદભાવ છે, બધા ભેદભાવ જ્યાં આગળ લુપ્ત થઈ ગયા છે, આ ભેદભાવ જ્યાં આગળ સમાપ્ત થઈ ગયા છે. અનેક બધા તરંગો જળમાં જન્મે, પરંતુ જળ કોને કહેવાય? જ્યાં બધા તરંગો સમાપ્ત થઈ ગયા. અને તે રીતે આ હું અને તું આ બધા પ્રકારના ભેદભાવ જ્યાં સમાપ્ત થઈ જાય છે, હું પણા અને તું પણા એવા ખ્યાલ વગરનો આ હું એટલે કે નિર્વિશેષ શુદ્ધ ચૈતન્ય. અને પછી જણાય કે જે રીતે હું એક નિર્વિશેષ શુદ્ધ ચૈતન્યની શિવની અભિવ્યક્તિ છું, તેમ જગતમાં જે કે નામ રૂપ છે બધું જ એક જ શિવની નિર્વિશેષ ચૈતન્ય અભિવ્યક્તિ છે. અસ્થિ ભાતિ પ્રિયમ, આ પ્રત્યેક નામ રૂપ અસ્થિ ભાતિ પ્રિયમ એની અભિવ્યક્તિ કરે છે. હું પણ એક નામ રૂપ છું, અસ્થિ ભાતિ પ્રિય એ મારું વાસ્તવિક સ્વરૂપ છે. તું પણ એક નામ રૂપ છે, અસ્થિ ભાતિ પ્રિય એ તારું વાસ્તવિક સ્વરૂપ છે. આ હું એટલે સચ્ચિદાનંદ. એ સચ્ચિદાનંદમાં હું કે તું કોઈ પ્રકારના ભેદભાવ નથી, એ હું બ્રહ્મ છું. અર્થાત બધા પ્રકારનો ગર્વ કે બધા પ્રકારનું અભિમાન જે ઓગળી જાય. અભિમાન પણ એક જરૂરિયાતની વસ્તુ છે. માણસ અભિમાન એટલા માટે ધરાવતો હોય છે કે એમાં એને પોતાની કંઈક સલામત દેખાય, મહત્વ દેખાય છે. આમ જ્યાં સુધી ઉપાધિમાં અહંભાવ છે ત્યાં સુધી મનુષ્યનું અભિમાન હોય, અને ત્યાં સુધી પોતે બીજા કરતા કંઈક વધુ છે, કંઈક છે એ જાતનો ગર્વ ધરાવવાની જરૂર પડે તો જ મને એમ લાગે હું કંઈક છું, તો મને માટે કંઈક સંતોષ થાય. આમ અભિમાન એ અજ્ઞાનની અભિવ્યક્તિ છે. દૃપ્ત બાલાકી, આ બાલાકી ગાર્ગ નામનો જે વિદ્વાન બ્રાહ્મણ હતો એ દૃપ્ત હતો, ગર્વિષ્ઠ હતો. એ જ બતાવે છે કે એને આ ઉપાધિ અહંભાવ હતો, અને તો જ
એ બીજી એના કરતા ઉતરતી ઉપાધિ કરતા પોતાને ચઢિયાતો માને, આમ ચઢિયાતા પણ ઉતરતા પણ હંમેશા આ નામ રૂપના સ્તરે જ હોય. જેમ કે સમુદ્રમાં એક તરંગ મોટું હોય, બીજું તરંગ જરા નાનું હોય, અને નામ રૂપના સ્તરે ઉતરતા પણ ચઢિયાતા પણ હોય. આ જળના સ્તરે કે ઉતરતા પણ ચઢિયાતા પણ જેમ ના હોય, એમ જે પોતાને બીજા કરતા ચઢિયાતો માને છે, બીજા કરતા ઉતરતો માને છે, એને અર્થ એ થયો કે એ નામ રૂપના અહમ માને છે. આ દૃપ્ત બાળક એ વિદ્વાન તો હતો, એ જ્ઞાની હતો, પણ શેનું જ્ઞાન હતું? એને આ નામ રૂપાત્મક જગતના રૂપે અભિવ્યક્ત થયેલા સવિશેષ પરમાત્માનું જ્ઞાન હતું. એના बाद નિર્વિશેષ પરમાત્માનું જ્ઞાન નથી. આવો બાળક દૃપ્ત બાળક અનુચાન, બહુ બોલનારો, અનુચાન એટલે પ્રવચન કરનારો, એટલે હું પ્રવચન કરનાર પ્રવક્તા છું એ પ્રકારનો અભિમાન ધરાવનારો, વાચા કે બહુ બોલનારો. આવો એક બ્રાહ્મણ હતો. આ બધા વિશેષણથી જ અજ્ઞાની તો નક્કી થઈ ગયું. અર્થાત એ પરમ બ્રહ્મ કે નિર્વિશેષનું જ્ઞાન ધરાવનાર હતો. ઉપનિષદ કહે છે કે જયારે આ જ્ઞાન થાય ત્યારે માણસ ન અતિવાદી ભવતી, કોઈ આત્મા પછી એ વાદ કરતો જ નથી હોતો. આ ક્યારેય કોઈનો વિરોધ કરતો નથી. અને આ તો બધો વિરોધ કરનારો હતો બીજાનો, એ બતાવે છે કે અજ્ઞાની હતો. સ ઉવાચ અજાત શત્રુમ કાશ્યમ. કાશ્યમ કાશીના રાજા અજાત શત્રુ પાસે કોઈ કાશીના રાજા, કાશી એટલે વિદ્વત્તાનું મથક છે, એનો રાજા અજાત શત્રુ જેનું નામ હતું, જેને કોઈ શત્રુ ના હતો. એવું ક્યારે બને? તો જ્યાં સુધી આ દેહમાં અભિમાન છે તો કોઈ તો શત્રુ રહેવાનો છે. એવું તો ન જ બની શકે કે બધા જ આ દેહને અનુકૂળ હોય. અજાત શત્રુઓ નામ પ્રમાણે ગુણ હતા, અર્થાત બધા શત્રુ ભાવથી મુક્ત હતા. કારણ કે એને કોઈ દેહમાં એક નામ રૂપમાં ઉપાધિમાં અભિમાન ન હતું. અને માટે બીજી કોઈ નામ રૂપ ઉપાધિ એના કરતા ભિન્ન હોય, એની વિરોધી એ પ્રકારનો ખ્યાલ જ એને અજાત શત્રુ, અર્થાત જે નિર્વિશેષ કે નિર્ગુણ બ્રહ્મ એ પૂર્ણ પરમાત્માને આત્મ સ્વરૂપે જાણનાર હતો. આવા કાશીના રાજા અજાત શત્રુ પાસે જઈને આ ગર્વિષ્ઠ અને બહુ વાચા એવા ગાર્ગ્ય બાળકી બ્રાહ્મણે જેને કહ્યું, બ્રહ્મ તે બ્રવાણીતી, હું તને બ્રહ્મનો ઉપદેશ કરીશ. આ તો કહેવામાં ના પૃષ્ઠ કસ્યચિત બ્રુયાત, એવું કહેવામાં આવે છે જ્યાં સુધી પૂછવામાં ના આવે ત્યાં સુધી ખરેખર તો આ ઉપદેશ કરવાની કોઈ પહેલ કરવી જ ના જોઈએ. મહાત્માઓ કહે છે કે ભાઈ કુવાએ કે પેલા પાસે તરસ્યા પાસે જવાની જરૂર નથી, તરસ્યા કુવા પાસે આવવાની જરૂર છે. એક તો આ ગાર્ગ્ય અજાત શત્રુ પાસે જાય છે, જાણતો નથી અજાત શત્રુ શું છે. અજાત શત્રુને કયા પ્રકારનું જ્ઞાન જે જાણતો નથી, અથવા તો પોતે જે જ્ઞાન આપી શકે છે એની જિજ્ઞાસા અજાત શત્રુને છે એ પણ જાણતો નથી. આવી કોઈ પ્રકારની જાણકારી પ્રાપ્ત કર્યા વગર એને માની જ લીધું કે અજાત શત્રુ તો અજ્ઞાની છે અને પોતે જ્ઞાની છે. આ પ્રકારનો વહેમ ધરાવ્યા પછી અજાત શત્રુને કહે છે કે હું તને બ્રહ્મનો ઉપદેશ કરીશ. અજાત શત્રુ અત્યંત નમ્ર છે. સહોવાચ અજાત શત્રુ, એ અજાત શત્રુએ કહ્યું, સહસ્રમ એતસ્યા વાચી દદ્મઃ. ઓહો, આપણે આટલું કહું એ પરથી 1000 ગાયો આપને દાનમાં આપું છું. માત્ર એટલું હજી બ્રહ્મનો ઉપદેશ તો કર્યો જ નથી. હું તને બ્રહ્મનો ઉપદેશ કરીશ માત્ર આટલા વચનથી જ. હું તમને 1000 ગાયો દાનમાં આપું છું. એવું કહું. બ્રહ્મનો ઉપદેશ કર્યા પછી કોઈ દાન આપે તો બરોબર છે. હજી તો ઉપદેશ કરવાનો માત્ર પ્રસ્તાવ જ કર્યો છે, એટલામાં જ કેમ અજાત શત્રુ 1000 ગાયનું દાન આપે છે? તો બોલે સમજાવે છે, જનક જનક હિતે વૈ જના ધાવંતી, જનક દાતા જનક શ્રોતા જનક જનક 2 વાર જનક જનક એ વાક્ય નામ મૂકવામાં આવ્યું કે ભાઈ જનક રાજા બહુ પ્રસિદ્ધ છે. કેમ પ્રસિદ્ધ છે? જનક દાતા, આ જનક રાજા મહાન દાતા છે. જનક શ્રોતા, આ જનક રાજા મહાન શ્રોતા છે, અર્થાત જિજ્ઞાસુ છે. તો જનક રાજાની પ્રસિદ્ધિ હતી કે એમની સભામાં બધા વિદ્વાનો આવે અને જનક રાજા હંમેશા
એમની પાસેથી જાણવા ઉત્સુક હોય. આમ જનક રાજા હંમેશા જ્ઞાન વડે ઉત્સુક હતા એવું પ્રસિદ્ધ છે, અને જોડે જોડે હંમેશા ખૂબ ઉદાર હોવાના કારણે દાતા તરીકે પણ પ્રસિદ્ધ હતા. અને તો હે ગાર્ગ્ય, આપે આવીને મને ખૂબ જ ખરેખર મહિમાન્વિત કર્યો, મારો મહિમા વધાર્યો. આપે અહીં આવીને આ પ્રકારે મને ઉપદેશ કરવાનો પ્રસ્તાવ કરીને વાસ્તવમાં મને જનકની કક્ષામાં મૂકી દીધો. કારણ કે આપ અહીં આવ્યા કેવી રીતે? શુશ્રુષવ વિવક્ષવશ્ચ શુશ્રુષવ, કે હું શ્રવણ કરવાની જાણવાની ઈચ્છા ધરાવું છું, એટલે આપે આ પ્રસ્તાવ મૂકીને હું જાણવાની ઈચ્છા ધરાવનાર છું એવું આપે જાહેર કરી દીધું. તો જેમ જાણવાની ઈચ્છા ધરાવનારા અને કહેવાની ઈચ્છા ધરાવનારા બે પ્રકારના લોકો જનક રાજાની સભામાં જાય. જનક રાજા પોતે વિદ્વાન હોવાને કારણે લોકો જનક રાજા પાસે જાણવા માટે પણ જાય, અને જનક રાજા જિજ્ઞાસુ હોવાને કારણે વિદ્વાનો જનક રાજાને કહેવા પણ જાય. તો આપે સામેથી ચાલીને આપ આવ્યા અને આ રીતે મને બ્રહ્મના ઉપદેશનો પ્રસ્તાવ મૂક્યો, એમ કરીને આપે મને શ્રોતા તરીકે જાહેર કર્યો, અને તેથી આપે મને જનકની કક્ષામાં મૂકી દીધો, અને માટે આપના કહેવા માત્રથી હું આપને 1000 ગાયો દાનમાં આપું છું. તો આ પ્રકારે ચાલો એક ભૂમિકા તૈયાર થઈ. ગાર્ગ્ય અજાત શત્રુને ઉપદેશ કરવાનો પ્રારંભ કરે છે. તો ચાલો હવે પછીનું વાક્ય વાંચીએ. સહોવાચ ગાર્ગ્ય ય એવ असौ आदित्ये पुरुषः एतमेव अहं ब्रह्म उपासे इति. सहोवाच गार्ग्यः, आर गार्ग्ये कह્યું यह एव असौ आदित्य पुरुषः. હવે જો આ ગાર્ગ્યને જ્ઞાન છે સગુણ બ્રહ્મનો, વિશેષતાઓ સવિસ્તના બ્રહ્મ, સોપાધિક બ્રહ્મ, એટલે કે વ્યક્તિત્વ ધરાવનારા ઈશ્વરનું. તો ઈશ્વર કયું વ્યક્તિત્વ ધરાવે છે? આપણને પણ આ જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, તેમ આગળ કહ્યું તે પ્રમાણે ઈશ્વરને પણ આ બધી ઇન્દ્રિયો છે. એટલે ઉપનિષદમાં વર્ણન આવે છે કે આ સૂર્ય દેવતા આપણી આ ચક્ષુ દ્વારા એને અંદર પ્રવેશ કર્યો, આ ચંદ્ર દેવતાએ મન દ્વારા પ્રવેશ કર્યો. આમ ભિન્ન ભિન્ન દેવતાઓ આગળ કહ્યું તે પ્રમાણે આપણી ઉપાધિમાં પણ આ બધા દેવતાઓ રહેલા છે, અને આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધી પ્રવૃત્તિનું સંચાલન કરનારા છે. એમના અનુગ્રહને કારણે આ બધી પ્રવૃત્તિઓ શક્ય છે. તો જેવી રીતે આ જગતની અંદર દેવતાઓ રહ્યા, એ દેવતાઓ પણ રહેલા છે. એટલા જ માટે આપણી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોમાં દેવ કહેવામાં આવે છે. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો ચક્ષુ, શ્રોત્રમ, ત્વક વગેરે આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આપણી વાણી, હાથ, પગ વગેરે આ બધી દેવતા કહેવામાં આવે છે. કારણ કે એ સમષ્ટિ દેવતાઓ પોતાના અંશ રૂપે અહીં નિવાસ કરી રહ્યા છે. હવે ઉપાસના કઈ રીતે થાય? આ જે સમષ્ટિ ઈશ્વર છે તે હું છું, આ જે વિરાટ છે હિરણ્ય ગર્ભ છે તે હું છું, આ પ્રકારની ઉપાસના થાય. ટૂંકમાં પોતાના જે વ્યક્તિગત પોતાના વ્યક્તિત્વ પર આ સમષ્ટિનો અધ્યારોપ કરવામાં આવે, અને હું હિરણ્ય ગર્ભ છું, આ પ્રકારની ઉપાસના કરવામાં આવે. તો ગાર્ગ્ય આ પ્રકારની ઉપાસના કરનાર હતો. અંતે કહે છે, તેથી કહે છે એ એવમ સૌ આદિત્ય પુરુષ, આદિત્યમાં જે પુરુષ છે એ તમેવ અહમ બ્રહ્મ ઉપાસેતિ. તો આદિત્યમાં જે પુરુષ ચૈતન્ય છે તે જ અમારા ચક્ષુમાં રહેલું ચૈતન્ય છે. ચૈતન્ય પરમાત્મા છે એ બધા દેવતાઓ રૂપે વ્યક્ત થયો છે. એ પરમાત્મા મારી ઇન્દ્રિયોમાં દેવતાઓ રૂપે વ્યક્ત થયો છે. માટે આ આદિત્યની અંદર જે ચૈતન્ય છે એ જ મારા ચક્ષુમાં ચૈતન્ય છે. ટૂંકમાં આ આદિત્ય જ અને ચક્ષુમાં એક જ ચૈતન્ય છે. એ જ એને ખરેખર તો આ ચક્ષુ દ્વારા મારા હૃદયમાં પ્રવેશ કરેલો છે, અને અત્યારે આ કર્તા ભોગતા અહમ હૃદય અભિવ્યક્ત થઈ રહ્યો છે. તો પરમાત્માએ જયારે આ ઉપાધિ અહમ ભાવ ધારણ કર્યો ત્યારે આ ઉપાધિમાં એ પરમાત્મા કર્તા, ભોગતા, શ્રોતા, વિજ્ઞાતા એ પ્રકાર અભિવ્યક્ત થઈ રહ્યો છે. એટલે ગાર્ગ્ય શું પોતાને માને છે
હું કરતા છું, ભોગતા છું, શ્રોતા છું, મન, આ પ્રકારે એનું જ્ઞાન છે. ઈશ્વર પણ કેવો છે? ઈશ્વર પણ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર, આવો ઈશ્વર છે. આ પ્રકારનું ગાર્ગ એને આ પ્રકારનું એને જ્ઞાન છે અને પોતાને જે જ્ઞાન છે જ્ઞાન વ્યક્ત કરે છે, અર્થાત એનો ઉપદેશ કરે છે કે અજાત શત્રુ આદિત્યની અંદર જે ચૈતન્ય રહેલો છે, જેના ચક્ષુ દ્વારા પ્રવેશ કરીને હૃદયની અંદર જે આત્મ સ્વરૂપે અર્થાત તો કે સ્વાભાવિક આત્મરૂપે જે વ્યવહાર કરેલો છે એનું આત્મા રૂપે જાણું છું. ટૂંકમાં આ ચક્ષુ દ્વારા જે દ્રષ્ટા છે એનું આત્મા રૂપે ઉપાસના કરું છું. જેમ સૂર્ય દ્વારા પરમાત્મા દર્શન કરી રહ્યો છે, એ પરમાત્મા ચક્ષુ દ્વારા અહીં દર્શન કરી રહ્યો છે, અને આ રીતે આ ચૈતન્યને આત્માનો દ્રષ્ટા એ રીતે ઉપાસના કરું છું. માટે હે અજાત શત્રુ, તું પણ એની એ પ્રકારે ઉપાસના કર. અર્થાત તારે પણ આત્માને દ્રષ્ટા રૂપે જાણવું જોઈએ. એ તમેવ અહમ બ્રહ્મ ઉપાસેતિ. આવું જયારે કહ્યું ત્યારે અજાત શત્રુ એનો ઉત્તર આપે છે. સહોવાચ અજાત શત્રુ મામા એતસ્મિન સંવદિષ્ઠાઃ. સહોવાચ અજાત શત્રુ, અજાત શત્રુ જેને આ પ્રકારે કહેવામાં આવ્યું, એને કહ્યું મામા, હાથથી એને હાથથી આ પ્રકાર બતાવે છે કે આમ ના કરે, આમ ના કહીશ. મામા સંવદિષ્ઠાઃ, હે ગાર્ગ્ય આ પ્રકાર આપ ના કહેશો. અર્થાત આપ જે કહી રહ્યા છો એમાં કઈ નવું નથી, આ તો હું જાણું છું. આપ જે કહી રહ્યા છો એમાં કઈ નવું નથી કહી રહ્યા, એ તો હું જાણું છું કે આદિત્ય છે એ જ વાસ્તવમાં ચક્ષુ રૂપે અહીંયા પ્રવેશ કરીને હૃદયમાં નિવાસ કરી રહ્યો છે, અને એ જ અહીંયાનો દ્રષ્ટા છે, એ તો હું જાણું છું. તો ગાર્ગ્ય કદાચ એમ કહે કે એ આપ જાણતા હશો, પણ એ પ્રકારને જાણવાનું, એ પ્રકારની ઉપાસનાનું શું ફળ છે આપ કદાચ નહીં જાણતા હો. તો ના, એ પણ જાણું છું. એટલે કે છે અતિષ્ઠાઃ સર્વેષાં ભૂતાનાં મૂર્ધા રાજા ઇતિ વા અહમેતમુપાસે ઇતિ સ એતમેવ ઉપાસ્તે. અતિષ્ઠાઃ સર્વેષાં ભૂતાનાં મૂર્ધા રાજા ભવતી. તો કે ના, એ આદિત્ય છે એની શું વિશેષતા છે પણ હું જાણું છું. અતિષ્ઠાઃ સર્વેષાં ભૂતાનાં, એ તો આ બધા એ ભૂતોનું બધાનું અતિક્રમણ કરીને રહેલો છે, અર્થાત બધામાં પ્રધાન છે. મૂર્ધા, આ બધાનું મસ્તક છે, બધાનો પૂજ્ય છે. રાજા, રાજા અર્થાત દીપ્તિમાન છે. તો કે આદિત્યમાં જે પુરુષ છે કેવો છે? સૌથી પ્રધાન છે, બધામાં મુખ્ય છે, બધાનો પૂજ્ય છે અને દીપ્તિમાન છે. જે કોઈ પણ પુરુષ આ પ્રકારે ઉપાસના કરે એ પણ એવો જ બની જાય. એ પણ સમસ્ત પ્રાણીઓમાં પ્રધાન બને, બધાનો પૂજ્ય બને અને દીપ્તિમાન બને. એવું કેમ કહ્યું? કારણ કે જે પ્રકારની ઉપાસના કરે એ પ્રકારનું ફળ મળે. ટૂંકમાં અજાત શત્રુએ જાહેર કર્યું, હે ગાર્ગ્ય, તમે જે જાણો છો એ તો હું જાણું જ છું, કઈક નવું કહો. એટલે પછી આગળ ગાર્ગ્ય કહે છે, સહોવાચ ગાર્ગ્ય ય એવ સૌ ચંદ્રે પુરુષ વગેરે. પછી લાંબા લાંબા ફકરાઓ છે, પણ કહેવાનો અર્થ એ છે કે પછી ગાર્ગ્ય કહે છે કે ચંદ્રમાં જે પુરુષ છે, તો ચંદ્રમાં જે છે મન દ્વારા પ્રવેશ કરીને હૃદયમાં અહીંયા રહેલો છે, અને તેથી આ અત્યારે જે મનન કરનાર છે, મનતા છે, એ પ્રકારે હે અજાત શત્રુ તારે આત્માની ઉપાસના કરવી જોઈએ. તો એમ ના કહેશો, આમ હાથથી નિવારણ કરે છે, એમ ના કહેશો, એ તો હું જાણું છું. એટલું જ જાણો છો કે પછી આ પ્રકારે જાણવાનું ફળ છે એ પણ જાણો છો? એ પણ હું જાણું છું. બૃહન પાંડરવાસા સોમો રાજા તો અહમે તો ઉપાસતે. આ મહાન છે, શ્વેત વસ્ત્રધારી છે, સોમ છે, રાજા છે, દીપ્તિમાન છે, સૌમ્ય છે, આ પ્રકારે હું જાણું છું. કંઈક નવું કહો. તો આગળ કહે છે
स होवाच गार्ग्यः य एव असौ विद्युति पुरुषः स होवाच गार्ग्यः य एव अयम् आकाशे पुरुषः स होवाच गार्ग्यः य एव अयम् वायो पुरुषः स होवाच गार्ग्यः य एव अयम् अग्नौ पुरुषः स होवाच गार्ग्यः य एवं स एव अयम् अप्सु पुरुषः स होवाच गार्ग्यः य एव अयम् आदर्शे पुरुषः स होवाच गार्ग्यः य एव अयम् यन्तं पश्चात् शब्दो नूदेति स होवाच गार्ग्यः य एव अयम् दिक्षु पुरुषः स होवाच गार्ग्यः य एव अयम् छायामयः पुरुषः स होवाच गार्ग्यः य एव अयम् आत्मनि पुरुषः। गार्ग्य जे प्रकारनी उपासना पोते करे दी एक પછી એક કહેવા લાગ્યો। ય એવ અસૌ વિદ્યુતી પુરુષ, આ વિદ્યુત ની અંદર જે ચૈતન્ય છે, આ વિદ્યુત કેવી છે? તેજસ્વી છે। આપણી ત્વચા પણ તેજસ્વી છે, તો આ વિદ્યુત માં રહેલો ચૈતન્ય એ આ ત્વચા દ્વારા હૃદયમાં નિવાસ કરનાર છે, એ તો હું જાણું છું। એમ આકાશે પુરુષ, આકાશમાં જે પુરુષ છે એને એ હૃદયના આકાશ ની અંદર રહેનાર છે, એ પણ હું જાણું છું। વાયુ પુરુષ, આ વાયુમાં જે ચૈતન્ય છે તો એ તો અહીંયા આવે એના પ્રાણ દ્વારા હૃદયમાં નિવાસ કરનાર છે, એ પણ હું જાણું છું। અગ્નવ પુરુષ, અગ્નિમાં જે ચૈતન્ય છે, અરે એને તો અગ્નિ પણ આ વાક દ્વારા હૃદયમાં નિવાસ કરનાર છે, વક્તા છે, હું જાણું છું। અપ્સુ પુરુષ, આ જળમાં જે પુરુષ છે તો કે એ વીર્ય દ્વારા હૃદયમાં નિવાસ કરનાર છે, પણ હું જાણું છું। આદર્શ પુરુષ, આ દર્પણમાં જે પુરુષ છે, ઓહો આ સ્વચ્છ સપાટીમાં એ જ મારા ખરેખર સાત્વિક હૃદયમાં નિવાસ કરનાર છે, હું જાણું છું। એવા એમ યંતમ પશ્ચાત શબ્દો અનુદેતી, આ જતા વાયુની પાછળ જે શબ્દ થાય છે એ પ્રાણ છે, એને પણ હું જાણું છું। એમ દિક્ષુ પુરુષ, આ દિશાઓમાં જે ચૈતન્ય છે એ દિશાઓમાં કર્ણ દ્વારા મારા હૃદયમાં પ્રવેશ કરેલો છે, એ શ્રોતા છે, એને પણ હું જાણું છું। એમ છાયામય પુરુષ, આ જે છાયામાં અંધકારમાં પુરુષ છે એ જ અજ્ઞાન દ્વારા તેમાં પ્રવેશેલો છે, એ જ અજ્ઞાતા છે, એને હું જાણું છું। એમ આત્મની પુરુષ, સમષ્ટિ દેહમાં પ્રજાતિમાં રહેલો પ્રજાપતિમાં રહેલો પુરુષ છે, હા એ પ્રજાપતિ આ દેહ દ્વારા હૃદયમાં પ્રવેશેલો છે, એને પણ હું જાણું છું। આ પ્રકારે ગાર્ગ્ય બધાનું ખંડન કરી નાખ્યું। જાણું છું કહેવાથી કઈ જાણું છું નક્કી ના થાય, એ જાણવાને કારણે જે પરિણામ આવે, શું પરિણામ છે એ પણ એ જાહેર કર્યું। એ પરથી નક્કી થઈ ગયું કે ગાર્ગ્ય જે કઈ જાણતો હતો, અર્થાત ગાર્ગ્ય જે આખી સમષ્ટિની ઉપાસના કરેલી, હિરણ્ય ગર્ભની ઉપાસના કરે, એ હિરણ્ય ગર્ભ સાથે તાદાત્મ્ય સિદ્ધ કરેલું એ તો અજાત શત્રુએ કર્યું હતું। અર્થાત જે સોપાધિક બ્રહ્મનું આ ગાર્ગ્ય જ્ઞાન હતું એ જ્ઞાન તો અજાત શત્રુ હતું જ। સ્વયં પરિજ્ઞાતત્વેન એવં ક્રમેણ પ્રત્યાખ્યાતેષુ બ્રહ્મસુ, આ પ્રકારે પરમાત્માને, ઈશ્વરને પોતે જે જાણતો હતો એ દરેકનું ખંડન કરવામાં આવ્યું। સ ગાર્ગ્ય ક્ષીણ બ્રહ્મ વિજ્ઞાન, બસ એનું બ્રહ્મ વિજ્ઞાન ક્ષીણ થઈ ગયું, અર્થાત આથી આગળ જાણતો નથી। અપ્રતિભાસમાન, એને કારણે જે વિચારો તેજહીન નિસ્તેજ બની ગયો। તુષ્ણીમ એવ આસ, એ વિચારો જરા શરમથી માથું નીચું કરીને આ ગાર્ગ્ય શાંત થઈ ગયો। અને ત્યારે અજાત શત્રુ એને પૂછ્યું કે છે આગળ, સહોવાચ અજાત શત્રુ એતાવન્નુ એતાવદ્ધે ઇતિ
નૈતાવતા વિદિતમ ભવતી તે સહોવાચ અજાત શત્રુ. આમ આ ગાર્ગ્ય છે પ્રસ્તુત કર્યું ખંડન કરીને અજાત શત્રુએ કહ્યું એતાવન્નું ઇતિ એમ કરીને પ્લુત આ સ્વરને લંબાવ્યો અને બસ આટલું જ પરમાત્મા ઈશ્વર વિશે તું જાણે છે? ગાર્ગ્ય કે હા એતાવત નહીં, બસ આટલું જ જાણું છું. ન એતાવતા વિદિતમ ભવતી હતી. તો કે નહીં ઈશ્વરને આટલો જાણ્યો હોય એટલા પરથી ઈશ્વર પૂરેપૂરો જણાયો નથી. આમ સગુણ બ્રહ્મનું જ્ઞાન હોય, સર્વજ્ઞ સર્વશક્તિમાન સર્જક પાલક સંહારક આ પ્રકારે ઈશ્વરનું જ્ઞાન હોય, સર્વત્ર ઈશ્વરના દર્શન થતા હોય છતાં પણ જ્યાં સુધી ઈશ્વરને પોતાના કરતા ભિન્ન માનવામાં આવે છે ત્યાં સુધી આ કોઈ સામાન્ય જ્ઞાન નથી. ગાર્ગ્યનું જ્ઞાન સામાન્ય નથી. એ તો અજાત શત્રુનું ખંડન કરે, આપણે ના કરી શકીએ. જેને ઉપાસનાને કારણે ઈશ્વરને ખરેખર ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે અથવા જે સમષ્ટિ ઈશ્વરને આત્મરૂપે જાણે છે, પણ અજાત શત્રુ કહે છે કે નહીં ન એતાવતા વિદિતમ ભવતી, એતાવતા વિદિતેન બ્રહ્મ વિદિતમ ન ભવતી. તો કે આટલું જાણે એનાથી આ બ્રહ્મને જાણ્યું છે એમ ના કહેવાય. કિમર્થમ ગર્વેતોસી બ્રહ્મતે બ્રવાણેતી. બસ આટલા જ્ઞાનથી જ આટલો ગર્વ છે અને આવીને મને કહ્યું કે હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ. એવું કેમ કહ્યું અજાત શત્રુએ કે આટલું જાણ્યું હોય તો બ્રહ્મને જાણ્યું એમ ના કહેવાય? કારણ કે આ બધા જાણવાનું કોઈ ફળ છે. ટૂંકમાં બધા જ્ઞાનથી કશું પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી પ્રાપ્ત કરવાનું રહે છે ત્યાં સુધી જ્ઞાન પૂરેપૂરું થયું નથી. આ એવું જ્ઞાન છે જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કઈ પ્રાપ્ત કરવાનું રહે નહીં. તો હજી આ જે સગુણ બ્રહ્મનું જ્ઞાન છે, ગાર્ગ્યને જે જ્ઞાન છે, જ્ઞાન દ્વારા પણ કઈ ફળ મળે છે ને, એનો અર્થ એ થયો કે હજી ફળની ઈચ્છા રહી ગઈ છે, હજી કઈક ઈચ્છા કઈ અધૂરો પર રહી જાય છે. અર્થાત ઈશ્વર સાથે જરા પણ અંતર હોય તો પણ કઈક અધૂરો તો રહી જ જાય. ભલે આપણે નરસિંહ મહેતા કે મીરાબાઈ એને માટે એ કહેતા હોય કે એ સ્વામીજી ભક્તિ દ્વારા એ તો ભગવાનને જાણે છે ને એ તો એ ખરું, પણ મીરાબાઈના પણ ભજનો સાંભળીએ ત્યારે ભગવાનનો જયારે વિયોગ થાય ત્યારે કયા પ્રકારનું અસહ્ય દુઃખ કે સંતાપ થતો એ આપણે સમજી શકીએ, જાણી શકીએ. તો મીરાબાઈ ગાતી હોય છે ને કે ભગવાન સાથે જયારે વિયોગ થાય, ભગવાન દેખાતા નથી, ભગવાન ક્યાં જતા રહ્યા, ભગવાન ક્યારે આવશે, અને ભગવાન જરા પણ અંતર જયારે હોય ત્યારે કેવું ચાલતું હોય છે. એ મીરાબાઈ પણ જયારે દ્વારિકામાં ગયા, ભગવાન એક થઈ ગયા ત્યારે જ ખરેખર એમને સંપૂર્ણ સંતોષ થયો. અથવા બતાવે છે એક અંદર મળી ગયા કે ના મળી ગયા, કહેવાનો ભાવ એ છે કે ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરે, કોઈ પ્રકારનું અંતર ના રહે. એ જ ખરેખર આ જ્ઞાનની કે આ ખરે સાધનાની પરાકાષ્ઠા છે. તો એ ગાર્ગે એ પરાકાષ્ઠાને તું પહોંચ્યો નથી. અને માટે આ ઈશ્વરને ભિન્ન થયા જાણવાથી કે પોતાને સોપાધિક ઈશ્વરને સોપાધિક જાણવાથી હું બ્રહ્મને જાણું છું એ પ્રકારનો ગર્વ ન થવો જોઈએ. અને તેથી હજી કંઈક વધુ જાણવાની જરૂર છે. એટલે કહે છે આગળ સહોવાચ ગાર્ગ્ય ઉપત્વાયાનીતિ. તો અજાતશત્રુ જયારે એમ કે છે કે આટલું જાણવાથી કે બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું ન કહેવાય, ત્યારે ગાર્ગ્યને હવે લાગ્યું કે હજી પોતે કંઈક જાણવાનું છે. અર્થાત અજાત શત્રુ એવું કંઈક જાણે છે જે પોતે જાણતો નથી. તો હવે ગાર્ગ્ય કહે છે, શું કહે છે? ઉપત્વાયાનીતિ ત્વામ ઉપયાનીતિ, હું આપને શરણ થઉં છું. ગાર્ગ્ય જાણે છે કે આ જ્ઞાન ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જયારે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. આમ પ્રણિપાત અર્થાત ગુરુજીને શરણાગતિ લેવામાં આવે. એ શરણાગતિ ગુરુમાં શ્રદ્ધાનું દ્યોતક, બીજું કઈ નથી. શરણાગતિનો અર્થ નહીં કે એનો નોકર બની ગયું નથી. નોકર બનવામાં આપણે કઈ નાનમ નથી, પણ એવું નથી કે આપણે કઈક આમાં નાનમ છે એવું નથી.
શરણાગતિ અર્થાત શ્રદ્ધા. અર્જુને જેમ કહ્યું ને, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, ભગવાન હું આપનો શિષ્ય છું, ત્વામ પ્રપન્નમ આપને શરણાગત થયો છું. એમ કરીને અર્જુનને કે નાનમ નથી લાગતું. ભગવાનને શરણાગત થવાને કારણે પોતે કે હલકો હોય એવું નથી લાગતું. ભગવાનની મહાનતા જયારે જે ઓળખી ત્યારે આપોઆપ જ એનું મસ્તક નમી પડ્યું. ભક્તિભાવથી નમી પડ્યું, શ્રદ્ધાથી નમી પડ્યું. એ જોઈ શકે ભગવાન મને એવો ઉપદેશ કરી શકે એમ છે જેને કારણે મારો આ જે વિષાદ છે દૂર થશે. અને ગાર્ગ્યને પણ જણાવ્યું કે અજાત શત્રુમાં એવું જ્ઞાન છે જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ પોતે ખરેખર કૃતકૃત્ય થશે. અર્થાત આ ગર્વ છે બતાવે છે કે હજી કૃતકૃત્યતા નથી. તો આ ગાર્ગ્ય નમ્રતાથી અજાત શત્રુને શરણે ગયો. ઉપગચ્છાનીતિ યથ અન્ય શિષ્ય ગુરુ, તેમ કોઈ પણ શિષ્ય ગુરુ પાસે જઈને એની શરણાગતિ સ્વીકારે તેવી રીતે હે અજાત શત્રુ હું પણ આપની શરણાગતિ સ્વીકારું છું, આપનો ઉપદેશ કરો. ગાર્ગ્ય જાણે છે એટલે શંકરાચાર્ય મારે સમજાવે છે કે આ આખ્યાયિકા દ્વારા આ ઉપદેશ કરવામાં કેટલી વસ્તુ આપણે સુધી કહે છે. એક તો એક શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, જેમાં શ્રદ્ધા છે એને જ જ્ઞાન પ્રાપ્ત થાય એ બતાવે છે. બીજો પણ બતાવે છે કે કેવા પ્રકારનો આચાર હોવો જોઈએ. આ ગાર્ગ્ય પર જે આચારને જાણનાર છે જાણે છે કે જયારે ગુરુની શરણાગતિ સ્વીકારીએ, એમના ચરણોમાં બેસીએ ત્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. એ આચારનું પ્રદર્શન પણ થયું. પણ અજાત શત્રુ પણ આચાર જાણે છે. અજાત શત્રુ રાજા છે, ક્ષત્રિય છે, અને ગાર્ગ્ય બ્રાહ્મણ છે. આ તો વિચિત્ર વસ્તુ થઈ ગઈ. એ કહે છે આગળ, સહોવાચ અજાત શત્રુ પ્રતિલોમમ ચ એતત યદ બ્રાહ્મણઃ ક્ષત્રિયમ ઉપેયાદ બ્રહ્મ મે વક્ષ્યતિ વ્યેવત્વા જ્ઞાપયિષ્યામિ. સહોવાચ અજાત શત્રુ, આ પ્રકારે જેને કહેવામાં આવ્યું અજાત શત્રુએ કહ્યું પ્રતિલોમમ છે, આ તો અયોગ્ય કહેવાય, આ તો વિપરીત કહેવાય. યદ બ્રાહ્મણ ક્ષત્રિય ઉપેયાદ, આ બ્રાહ્મણ જયારે ક્ષત્રિયના શરણાગતિ સ્વીકારે, આમ બ્રાહ્મણ જયારે ક્ષત્રિયને ગુરુના સ્થાને સ્થાપે અને પોતે શિષ્યનું સ્થાન ગ્રહણ કરે એ તો અયોગ્ય કહેવાય. આચાર ઉત્તમ વર્ણ આચાર્ય અધિકૃત બ્રાહ્મણ, આ બ્રાહ્મણ ઉત્તમ વર્ણનો છે અને આચાર્યમાં એનો અધિકાર છે. ક્ષત્રિય અનાચાર્ય સ્વભાવ ઉપેયાદ, આચાર્ય એ ક્ષત્રિયનો ધર્મ નથી. તો જો શાસ્ત્રનું પઠન અને પાઠન, યજ્ઞનું યજન અને યાજન, દાન પ્રતિગ્રહણ દાન, આ બધાનો બ્રાહ્મણ અધિકાર છે. અર્થાત શાસ્ત્રનું અધ્યયન કરવું, અધ્યાપન કરવું એટલે કે શીખવું અને શીખવાડવું, યજ્ઞ કરવો અને કરાવવો, દાન લેવું અને આપવું, આ બધામાં બ્રાહ્મણ અધિકાર છે. ક્ષત્રિય યજ્ઞ કરી શકે પણ કરાવી ન શકે, શાસ્ત્રનું અધ્યયન કરી શકે પણ અધ્યાપન ના કરાવી શકે, દાન આપી શકે લઈ ના શકે. ચાલો એ જમાનામાં આ વસ્તુ હતી. તો એ જે પ્રકારની પ્રથા હતી એને અનુસંધાનમાં કહે છે પ્રતિલોમ છે યદ બ્રાહ્મણ ક્ષત્રિય. કેટલી નમ્રતા છે ને, રાજા છે તો પણ કહે છે કે આ તો અયોગ્ય કહેવાય. કોઈ બ્રાહ્મણ ક્ષત્રિય પાસે જાય, એની પાસે જ્ઞાનની માંગણી કરે, એનું શિષ્યત્વ સ્વીકારે અને આ ક્ષત્રિયના આચાર્યના સ્થાને સ્થાપે, એ તો અયોગ્ય કહેવા માટે એવું અયોગ્ય વસ્તુ ન કરવું. આચાર વિધિ શાસ્ત્ર શું નિષિદ્ધમ, તો આચારનું કેટલું પાલન કરનાર વૈદિક લોકો છે ને. વૈદિક અર્થાત વૈદિક ધર્મમાં જેને શ્રદ્ધા છે, શાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવનારા છે, અને તેથી શાસ્ત્રમાં જે નિયમો વિધિ વગેરે આપવામાં આવ્યા હોય એનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરનારા છે. કેમ એ શ્રદ્ધા છે? એ જાણે છે કે શાસ્ત્રના જે કઈ ઉપદેશ છે હંમેશા આપણા હિતમાં હોય છે, અને માટે એ શ્રદ્ધાપૂર્વકનું આચરણ કરનારા છે. એટલે અજાત શત્રુ જાણે કે ગાર્ગ્યને કહે છે તસ્માત તિષ્ઠત્વમ આચાર્ય હે વસન, પણ હે ગાર્ગ્ય આપ તો આચાર્યના સ્થાને રહો.
બ્રાહ્મણ જ આચાર્ય હોય માટે આપ આચાર્યના સ્થાને રહો, હું શિષ્યના સ્થાને જ રહું, અંતેથી હું ઉપદેશ ન કરી શકું. તો કરવાનું શું? આ ગાર્ગે બ્રહ્મજ્ઞાનની માંગણી કરી, વિનંતી કરી, તો કે એ વિનંતી હું પૂરી કરીશ. વ્યવત્વા જ્ઞાપયિષ્યામિ, પેલો વી એવતા, વી અને એવું એવું થઈ ગયું. એટલે આ વેદમાં શું થાય છે ને કે ઉપસર્ગ છે ને ઘણી વાર પેલા ધાતુ જુદો કરી નાખવામાં આવે. વિજ્ઞાપયિષ્યામિ, વિજ્ઞાપયિષ્યામિ એવું કરવાનું. ત્વા એટલે ત્વામ, તમને વિજ્ઞાપયિષ્યામિ એવ, હું જરૂર તમને આનું જ્ઞાન કરાવીશ. એટલે કે હું આચાર્યનું સ્થાન નહીં સ્વીકારું, એ પ્રકારે ઉપદેશ નહીં કરું, અને છતાં પણ જરૂર આ નિર્વિશેષ બ્રહ્મનું જ્ઞાન કરાવીશ. જો આખ્યાયિકા દ્વારા કેટલી સુંદર વસ્તુઓ પણ કહેવામાં આવે છે. તો હવે ચાલો ઉપદેશનો પ્રારંભ કરે છે. એના માટે એક બહુ કંઈક વિલક્ષણ રીતે ઉપદેશ કરે છે. કે છે આગળ, તમ પાણૌ આદાય ઉત્તસ્થૌ. જયારે કહેવામાં આવ્યું, અજાત શત્રુએ ગાર્ગ્યને કહ્યું કે જરૂર હું આપને બ્રહ્મનું જ્ઞાન કરાવીશ, ત્યારે ગાર્ગ્યમાં કંઈક લજ્જાનો અંશ દેખાયો. અંતેથી ગાર્ગ્ય લજ્જિત થયો, અને માટે એને એમાંથી મુક્ત કરવા માટે અજાત શત્રુએ હાથ પકડીને એને ઉભો કર્યો કે આપણે બંને સરખા છે, ચિંતા નહીં કરવાની. અને માટે હું જે કહું એટલે એ જ્ઞાન જરૂર કરાવીશ, આપણે કોઈ પ્રકારનો સંકોચ રાખવાની જરૂર નથી. આમ ગાર્ગ્યનો સંકોચ દૂર કરવા માટે અજાત શત્રુએ એ બ્રાહ્મણને ગાર્ગ્યને બે હાથથી પકડીને ઉભો કર્યો, અને બંને આગળ ચાલ્યા. તો શું કહે છે આગળ, તૌહ પુરુષમ સુપ્તમ આજગ્મતુહુ. એ રાજમહેલની અંદર બંને આગળ ગયા ત્યાં એમને વચ્ચે એક માણસ, ઊંઘતો માણસ દેખાયો. એક સુતેલા પુરુષ પાસે આવે, કોઈ સુઈ ગયો હશે, દિવસે ઊંઘનારા લોકો હશે, ગમે તેવા કોઈક માણસ એકદમ ગાઢ નિદ્રામાં સુઈ ગયો, એટલે ગાઢ નિદ્રામાં હતો, ઘસઘસાટ ઊંઘતો હતો. તો આ બંને અજાત શત્રુને ગાર્ગ્ય આ બંને સુષુપ્ત પુરુષ પાસે, ઊંઘતા પુરુષ પાસે આવ્યા. સુષુપ્તિ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. સુષુપ્તિ ક્યાંને કહેવાય? જાગ્રત સ્વપ્ન રહિતની અવસ્થા. યત્ર સુપ્તો ન કંચન કામમ કામયતે ન કંચન સ્વપ્નમ પશ્યતિ તત્ સુષુપ્તમ. જ્યાં આગળ કોઈ પ્રકારની કામના નથી, એટલે કે જ્યાં જાગ્રત અવસ્થા નથી, જો કોઈ પ્રકારનું સ્વપ્ન જોવામાં આવતું નથી, એને સુષુપ્તિ કહેવાય. આ કામના કરવી એ જાગ્રત અવસ્થાની વિશેષતા છે, સ્વપ્ન જોવું એ સ્વપ્ન અવસ્થાની વિશેષતા છે. અર્થાત જે જાગ્રત સ્વપ્ન આ બંને અવસ્થા રહિત છે એને સુષુપ્તિ કહેવાય. આવા સુષુપ્ત સુતેલા માણસ પાસે આવ્યા. પછી આગળ કહે છે, તમ એતૈ નામભિઃ આમંત્રયાન ચક્રે બૃહન પાંડરવાસઃ સોમરાજન ઇતિ સહ ન ઉત્તસ્થૌ. હવે આવી રીતે એક સુપ્ત પુરુષ પાસે આવે ને, આ અજાત શત્રુએ એને સંબોધન કર્યું, એને બોલાવ્યો. તમ આમંત્રયાન ચક્રે, એને બોલાવ્યો જગાડવા માટે. બૃહન પાંડરવાસ સોમરાજન. બૃહન હે મહાપુરુષ, પાંડરવાસ હે સફેદ વસ્ત્ર વાળા, સોમ હે સોમરાજન, હે સોમરાજા. આ પ્રકારના નામ દઈને એ પુરુષને સંબોધ્યો, એને ઉઠાડવા માટે આ પ્રકારે એને સંબોધન કર્યું. સહ ન ઉત્તસ્થૌ, આ નામથી એને બોલાવ્યો પણ પેલો ઉઠ્યો નહીં. પછી શું થયું? ત્યારે એ ન ઉઠ્યો એટલે કે છે આગળ, તમ પાણીના આપેશમ બોધયાન ચકાર સહ
ઉત્તસ્થૌ. આ બધા નામ બોલવા છતાં પણ ન જાગ્યો. ત્યાર પછી પાયના આપેશમ આપિષ્ય બોધયાન ચકાર, એને ઢંઢોળ્યો બરોબર. અજાત શત્રુએ હાથથી પેલા ઊંઘતા માણસે ઢંઢોળ્યો અને ત્યાર પછી પેલો ઉભો થયો. વ્યવસ્થિત ઊંઘતો હશે તો ખરું જ. અને એની સામે અવાજ એને કોઈ પહોંચ્યો નહીં, કોઈ નામ એને પહોંચ્યું નહીં, એને ઢંઢોળ્યો ત્યારે જે માણસ જાગ્યો. આમ કે અજાત શત્રુએ શું કર્યું? કયા પ્રકારનો બોધ આપ્યો? હવે છે ને આ જે નામ તેને બોલાવ્યો, હે મહાપુરુષ, હે સફેદ વસ્ત્રવાળા, હે સોમરાજા. આ બધા કોના નામ છે ખબર છે? પ્રાણના નામ છે, સગુણ બ્રહ્મના નામ છે. તો અજાત શત્રુએ પેલા પુરુષને આ પ્રાણ એટલે હિરણ્યગર્ભ, તો સમષ્ટિમાં જેને હિરણ્યગર્ભ કહેવાય એને અહીંયા આપણે આ પ્રાણ જે આપણા સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરે છે અને સક્રિયતા પ્રદાન કરે છે. તો જો આપણે ઊંઘતા હોઈએ ત્યારે પણ આ પ્રાણ તો ચાલુ હોય છે, પ્રાણ જાગતો હોય છે. એટલે ગાર્ગ્ય જેને આત્મા માને છે, આ ગાર્ગ્ય કોને આત્મા માને છે? ગાર્ગ્ય કોને બ્રહ્મ માને છે? તો કે હિરણ્યગર્ભને, સમષ્ટિ પ્રાણને. એ સમષ્ટિ પ્રાણ જે છે એ જે વ્યક્તિગત સ્તરે પ્રાણ જે છે, સૂક્ષ્મ શરીર છે. એટલે ગાર્ગ્યના કહેવા પ્રમાણે જો હિરણ્યગર્ભ ખરેખર આત્મા હોત, એટલે કે આ દેહની અંદર આ પ્રાણ જો આત્મા હોત, તો પ્રાણના નામ જેને જયારે બોલાવવામાં આવ્યો ત્યારે એ માણસ ઉઠવો જોઈતો હતો. પ્રાણ તો ચાલુ છે, પ્રાણ જાગ્રત છે, અને પ્રાણના નામ જેને જયારે બોલાવ્યો ત્યારે ઉઠવો જોઈતો હતો, પણ ન ઉઠ્યો. એમ કરીને અજાત શત્રુ સિદ્ધ કરવા માંગે છે કે પ્રાણ આત્મા નથી. આ ઉપાધિમાં જે આત્મા છે તો કે પ્રાણ આત્મા નથી, કારણ કે જો પ્રાણ આત્મા હોત તો એ ઉઠ્યો હોત. વળી ઢંઢોળ્યો એને પાછો. ઢંઢોળીને એ પણ સિદ્ધ કર્યું કે આ સ્થૂળ દેહ આત્મા નથી. એ તો છે, જો સ્થૂળ દેહ આત્મા હોત તો પણ એ જાગી હોત. સ્થૂળ દેહ જો આત્મા હોત તો એને બોલાવ્યો ત્યારે ઉઠ્યો હોત ને, પણ ના ઉઠ્યો. ઢંઢોળવો પડે. એ જ બતાવે છે કે સ્થૂળ દેહ આત્મા નથી અને પ્રાણ પણ જાગે છે. જો પ્રાણ આત્મા હોત તો આ પ્રાણના નામ તેને બોલાવ્યો ત્યારે પણ જાગ્યો હોત, પણ ન જાગ્યો. એ કરીને અજાત શત્રુએ સિદ્ધ કર્યું કે આ સ્થૂળ દેહ પણ આત્મા નથી અને સૂક્ષ્મ દેહ પણ આત્મા નથી. ટૂંકમાં આ ઇન્દ્રિયોનો સમૂહ, આ મન બુદ્ધિ, આ કર્તા ભોગતા શ્રોતા મનતા વિજ્ઞાતા એમ કરનાર જે જીવ છે એ આત્મા નથી. તો હવે પછી 16મા મંત્રમાં આગળ કહે છે, હવે આ બધું તમારે ખરેખર શીખવું હોય તો 6 મહિના જોઈએ. આટલું માટે અહીં જે ચર્ચાઓ આવે છે ને એ બધી ચર્ચાઓ આપણે કરીએ તો ઘણો લાંબો સમય જોઈએ, પણ સંક્ષેપમાં કહી દઈએ છીએ. આગળ કહે છે અજાત શત્રુ સહોવાચ અજાત શત્રુ યત્ર એષઃ એતत् સુપ્તો અભૂત ય એષ વિજ્ઞાનમયઃ પુરુષઃ ક્વ એષ તદા અભૂત કુતઃ એતत् આગાત ઇતિ તદુહનમેને ગાર્ગ્યઃ. સહોવાચ અજાત શત્રુ. અજાત શત્રુએ વિલક્ષણ પ્રશ્ન કર્યો. હજી આ બધી પેલું જે એમણે આ પ્રકારે નિદર્શન કર્યું, પ્રયોગ કર્યો ને, એનાથી હજી ગાર્ગ્ય સમજ્યા નથી. આમ ઢંઢોળ્યો એટલે સ્થૂળ દેહ આત્મા નથી, કે આ પ્રાણના નામ દઈને બોલાવ્યો, સૂક્ષ્મ શરીર નામ દઈને બોલાવ્યો તોય પણ પેલો જાગીને સૂક્ષ્મ આત્મા નથી એમ કરીને નક્કી થઈ ગયું ખરેખર તો. એટલે ખરેખર ગાર્ગને જ્ઞાન થઈ ગયું હોવું જોઈતું હતું કે આત્મા સ્થૂળ દેહ ને સૂક્ષ્મ દેહથી ભિન્ન છે, પણ છતાં અહીં સમજાવવા નથી. માટે ને સમજાવવા માટે અજાત શત્રુએ કહ્યું, સહોવાચ અજાત શત્રુએ કહ્યું, યત્ર એષઃ એતत् સુપ્ત અભૂત એષઃ સુપ્ત પુરુષ અભૂત
એને ઢંઢોળે જગાડ્યો પહેલા આ જે ઊંઘતો હતો ત્યારે એશ વિજ્ઞાનમય પુરુષ ક્વેશ તદાભૂત. આને ઢંઢોળે જગાડ્યા પહેલા આ વિજ્ઞાનમય પુરુષ એટલે ચૈતન્ય પુરુષ ક્યાં હતો? વિજ્ઞાનમય નો અર્થ કરવાનો અહીંયા આગળ ચૈતન્ય. વિજ્ઞાન એટલે કે ચૈતન્ય. એ વિજ્ઞાનમય નો એવો અર્થ થાય કે આપણું અંતઃકરણ જે છે ને એને વિજ્ઞાન કહેવામાં આવે છે. અંતઃકરણ એટલે આપણી બુદ્ધિ, જેનાથી જ્ઞાન થાય એને પણ વિજ્ઞાન કહેવામાં આવે છે. તો આપણી બુદ્ધિને વિજ્ઞાન કહેવામાં આવે છે. પણ બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલા જીવાત્માનું વાસ્તવિક સ્વરૂપ ચૈતન્ય છે. એટલે વિજ્ઞાનમય શબ્દથી આપણે સમજવાનું કે આ ચૈતન્ય, તો આ ચૈતન્ય જે પરમાત્મા છે ક્યાં હતો? એને ઢંઢોળે જગાડ્યા પહેલા આ આત્મા જયારે સુઈ ગયો હતો ત્યારે ક્યાં હતો? કોઈ અભૂત કુતઃ એત આગાત. એને જગાડ્યો ત્યારે ક્યાંથી આવ્યો? આ બહુ બહુ ગંભીર પ્રશ્ન છે. આ ક્યાં હતો? અર્થાત ટૂંકમાં જયારે આ પુરુષ સુઈ જાય છે, હું ને તમે સુઈ જઈએ છીએ, ત્યારે આપણે ક્યાં જતા રહીએ છીએ? કહેવાનો ભાવ એ છે કે તે વખતે આપણે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરીએ છીએ. સુષુપ્તિ કોને કહેવાય? કે સ્થૂળ દેહ સાથે અભિમાન ન હોય. જાગ્રત કોને કહેવાય? સ્થૂળ દેહમાં અભિમાન હોય ત્યારે આપણે જાગ્રત કહેવાય. એ સ્થૂળ દેહનું અભિમાન છોડી દઈએ અને સૂક્ષ્મ દેહમાં અભિમાન સ્થાપિત કરે ત્યારે આપણે સ્વપ્ન અવસ્થામાં હોઈએ. એ સૂક્ષ્મ દેહનું અભિમાન પણ છોડી દઈએ ત્યારે આપણે કઈ અવસ્થામાં હોઈએ? સુષુપ્ત અવસ્થામાં હોઈએ. આ ઉપનિષદ સુષુપ્ત અવસ્થાનું દૃષ્ટાંત લઈને આત્માનો ઉપદેશ કરે છે. અહીં સુષુપ્તનો ઉપદેશ નથી કરતા, પણ આત્માનો ઉપદેશ કરવા માટે સુષુપ્તિ અવસ્થા છે, ગાઢ નિદ્રાની અવસ્થા છે, એ આત્માની નજીકમાં નજીક છે. તે વખતે પોતા આપણી અને બ્રહ્મની વચ્ચે માત્ર એક અજ્ઞાનનો જ અંતરાય રહેલો છે. જાગ્રત જયારે હોઈએ ત્યારે સ્થૂળ દેહનો સૂક્ષ્મ દેહનો અજ્ઞાનનો એટલો અંતરાય રહેલો છે. સ્વપ્નમાં હોઈએ ત્યારે સૂક્ષ્મ દેહનો અને અજ્ઞાનનો અંતરાય રહેલો છે. અને સુષુપ્તિમાં હોઈએ ત્યારે માત્ર અજ્ઞાનનો જ અંતરાય રહેલો છે. અર્થાત સુષુપ્તિમાં આપણે વાસ્તવમાં બ્રહ્મમાં જ આપણે પ્રતિષ્ઠિત હોઈએ છીએ. સુષુપ્તિમાં આપણે આપણા પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત હોઈએ છીએ અને ત્યારે વાસ્તવમાં આપણે આનંદનો પૂર્ણતાનો અનુભવ કરીએ છીએ. એટલે કહે છે અજાત શત્રુ કે આ માણસ જયારે ઊંઘતો હતો ત્યારે ક્યાં હતો? સ્વે મહિમને પ્રતિષ્ઠિત. એ વાસ્તવમાં પોતાના મહિમામાં, પોતાના સ્વરૂપમાં, બ્રહ્મમાં પ્રતિષ્ઠિત હતો. અને જગાડ્યો ત્યારે ક્યાંથી આવ્યો? જગાડ્યો ત્યારે એને પહેલા સૂક્ષ્મ દેહમાં અને પછી સ્થૂળ દેહમાં અભિમાન કર્યું અને ત્યારે જાગ્રત થયો. ક્યાંથી આવ્યો? પોતાના મહિમાવતી સ્વરૂપમાંથી અહીંયા જાગ્રતમાં કઈ રીતે આવ્યો? આ ઉપાધિ અહમભાવ ધરાવીને ટૂંકમાં સુષુપ્ત અવસ્થામાં ક્યાં હતો? ઉપાધિમાં અહમભાવનો ત્યાગ કરીને પોતાના મૂળ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત હતો. અને ઢંઢોળો ત્યારે એને શું કર્યું? એ નિરુપાધિક આત્માએ ઉપાધિમાં અહમભાવ ધારણ કર્યો અને આ પ્રકારે એ જાગ્રત. આવું કહેવા માંગે છે. રમણ મહર્ષિની પાસે શૈલી હતી ખરી. રમણ મહર્ષિ પણ કે તમે જયારે ઊંઘી ગયા હો ત્યારે ક્યાં હો છો? જયારે વિચાર કરો. જાગ્રત થાવ ત્યારે ક્યાંથી આવો છો? આ પ્રકારે રમણ મહર્ષિ પણ સુષુપ્તિ જે અવસ્થા છે એનું ધ્યાન કરવાનું કહેતા હતા. આ સુષુપ્તિ અવસ્થાનું સભાનતાથી ધ્યાન કરવું. સુષુપ્તિ અવસ્થામાં અભાન હોય છે. આભાન એ અભાનતા કાઢી નાખીએ. સુષુપ્તિ અર્થાત જ્યાં સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહના અભિમાનનો ત્યાગ કરવામાં આવ્યો છે, તો આપણે કહેવામાં આવે છે કે સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહના અભિમાનનો ત્યાગ કરીને જુઓ કે તમે કોણ છો. આવા પ્રશ્ન અજાત શત્રુએ ગાર્ગ્યને કર્યો. તદુહન મેને ગાર્ગ્ય હે, પરંતુ ગાર્ગ્ય આ પ્રશ્ન ઉત્તર જાણતા ન હતા. અંતેથી આગળ કહેવામાં આવ્યું સહોવાચ અજાત શત્રુ યત્ર એષઃ એતत् સુપ્તઃ અભૂત એષ વિજ્ઞાનમયઃ પુરુષઃ એતેષાં પ્રાણાનાં
विज्ञानेन विज्ञानमादाय य एषः अंतर्हृदये आकाशः तस्मिन् शेते तान् यदा गृह्णाति अथः एतत्पुरुषः स्वपिति नाम तद्गृहीत एव प्राणो भवति। गृहीता वाग् गृहीतं चक्षुः गृहीतं श्रोत्रं गृहीतं मनः। तो कैसे सहोवाच अजातशत्रु। अजातशत्रुએ કહ્યું यत्र एषः एतत् सुप्तः अभूत। हे ગાર્ગ્ય, જે અવસ્થામાં આ પુરુષ સુષુપ્તિમાં હતો ત્યારે એને શું કર્યું? એષ વિજ્ઞાનમય, આ જ્ઞાન સ્વરૂપ આત્મા સુષુપ્તિમાં જયારે જાય ત્યારે શું કરે છે? એતેષાં પ્રાણાનાં વિજ્ઞાનેન વિજ્ઞાનમ આદાય। આ આત્મા શું? આ બધી ચેતનતાને સંકેલી લે છે। જાગ્રત અવસ્થા કોને કહેવાય? આત્મા જ્યારે પોતાની ચેતનતાને સમગ્ર દેહની અંદર વ્યાપ્ત કરે। સુષુપ્તિ કોને કહેવાય? આત્મા બધી ચેતનતા સંકેલી લે। આપણે આંખો કહે જોઈ શકે આત્મા જ્યારે ચેતનતા પ્રદાન કરે ત્યારે આત્મા પહેલા બુદ્ધિને ચેતનતા પ્રદાન કરે, એ બુદ્ધિ મનને ચેતનતા પ્રદાન કરે, એ મન ઇન્દ્રિયો ચેતનતા પ્રદાન કરે, ઇન્દ્રિયો દેહને ચેતનતા પ્રદાન કરે, અને આ રીતે દેહ ચેતનતામગાત આ પ્રકારે દેહ ચેતનતા પ્રાપ્ત કરે। તો આ પ્રકારે આવી રીતે અધ્યારોપ થાય કે તાદાત્મ્ય થાય। આત્મા પહેલા બુદ્ધિમાં તાદાત્મ્ય કરે, એ દ્વારા મનમાં, એ દ્વારા ઇન્દ્રિયમાં, એ દ્વારા દેહમાં, એ દ્વારા પછી દેહ સાથે સંકળાયેલા જગતમાં તાદાત્મ્ય કરે। આ પ્રકારે આત્માની આજે તાદાત્મ્ય છે કે અભિમાન છે એનો આ પ્રકારે પ્રસાર થતો હોય છે। સુષુપ્તિમાં શું કરે? આ પ્રકારનો અભિમાન સંકેલી લે। પહેલા જો આપણે ઊંઘી જઈએ ત્યારે શું કરતા હોય? અભિમાન ધીમે સંકેલી લઈએ। પહેલા તો આપણે આજુબાજુના ઘરના બધા લોકો સાથે અભિમાન છોડી દે, ચાલો હવે મને ઊંઘવા દો, ચાલો। અને માટે બધું બરોબર છે, મારો દીકરો ત્યાં સુઈ જાય, પત્નીને કે તું પણ સુઈ જા, બધાને કે સુઈ જાઓ। ટૂંકમાં પહેલા મમકાર દેહ સાથે સંકળાયેલા બધા સાથે પહેલા એને સંકેલી લીધું દેહની અંદર। પછી આપણે શું કરીએ? આ દેહમાંથી ચેતનતા સંકેલી લે, એનું તાદાત્મ્ય સંકેલી લઈએ। ઇન્દ્રિયો સાથે જોવાનું, સાંભળવાનું, આ બધું બંધ કરે તો ક્યાંથી અવાજ આવે છે? લાઈટો બંધ કરી દો। આ પાછા પેલી બાજુ અવાજ આવે છે, પાછળ પેલી ક્લબની અંદર જોર જોરથી બધા લોકો નાચે છે અને ડાન્સ કરે, લાવો ભાઈ ઇયર પ્લગ લઈ આવો, આ કાનના પોમડા નાખી દો। ટૂંકમાં આ બધામાંથી એને અભિમાન સંકેલી લીધું। એતેષાં પ્રાણાનાં વિજ્ઞાનેન વિજ્ઞાનમાદાય। આ બધી કર્મેન્દ્રિયોમાંથી, જ્ઞાનેન્દ્રિયોમાંથી બધી પ્રવૃત્તિ સંકેલી, અર્થાત હવે એમાં એનું કોઈ અભિમાન રહેલું નથી, એ દ્વારા કોઈ પ્રવૃત્તિ કરતો નથી, આંખો દ્વારા જોતો નથી, કાન દ્વારા સાંભળતો નથી, હાથ દ્વારા કામ કરતો નથી, પગ દ્વારા ગતિ કરતો નથી। આ બધી ઇન્દ્રિયો જે છે એ બધાનો વ્યાપાર છે, એમાં ચેતનતા છે, એને સંકેલી લીધી। પછી મન, એમાંથી પણ ચેતનતા સંકેલી લીધી, પછી બુદ્ધિ એમાંથી પણ સંકેલી લીધી। એતેષાં પ્રાણાનાં વિજ્ઞાનેન વિજ્ઞાનમ આદાય। પોતાના જ્ઞાન વડે એમના જ્ઞાનને સંકેલી લીધું। ક્યાં ગયો? પછી આત્મા ક્યાં ગયો? એષઃ અંતર્હૃદય આકાશઃ તસ્મિन् शेते। આ હૃદયની અંદર જે આકાશ છે એમાં સુઈ જાય છે। આકાશ શબ્દેન પર એવ સ્વ આત્મા ઉચ્યતે। આકાશ એટલે કોઈ ભૂતાકાશ ના માનવું। આકાશ શબ્દ એટલે કે આત્મા પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે, પારમાર્થિક સ્વરૂપ છે, ત્યાં જઈને સુઈ જાય છે। કેવું સુંદર છે ને! દરરોજ આપણે હર હર બ્રહ્મ ગમયતિ, દરરોજ આપણે બ્રહ્મલોકને પ્રાપ્ત કરીએ છીએ। અરે ક્યાં? એટલે સુષુપ્તિની અંદર આત્મા આ બધામાંથી પોતાનું તાદાત્મ્ય સંકેલી લઈને પોતાનું જે પારમાર્થિક સ્વરૂપ છે ત્યાં જઈને સુઈ જાય છે। અર્થાત સુષુપ્તિમાં આ ક્યાં હોય છે? બ્રહ્મમાં, પોતાના પારમાર્થિક સ્વરૂપમાં હોય છે। એવું શા પરથી આપ કહો છો? એવું શા પરથી કહો છો? તદા અસૌ સ્વાત્મની વર્તતે કથમદવગમ્યતે અવગમ્યતે।
તો આ પ્રકારે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિમાંથી પોતાનો તાદાત્મ્ય સંકેલી લઈને આ આત્મા તે વખતે પોતાના પારમાર્થિક સ્વરૂપમાં નિષ્ઠ છે એવું આપ શા પરથી કહો છો? તો કે નામની પ્રસિદ્ધિ થઈ, એટલા માટે એનું નામ પડ્યું. એ આગળ કહ્યું યદા ગૃહ્ણાતાની યદા ગૃહ્ણાતિ અથ એતત પુરુષ સ્વપિતિ નામ. આ પ્રકારે જ્યારે આ બધાની અધ્યક્ષતા છોડી દે છે, બધાનું તાદાત્મ્ય છોડી દે છે, ત્યારે આ પુરુષને સ્વપિતિ, સ્વપિત એટલે સુવે છે, સંસ્કૃત સ્વપિત એટલે સુવે છે. સ્વપ એટલે શું? સ્વપિતિ સુવે છે. ત્યારે આપણે શું આ સૂતો છે એવું કહીએ છીએ ને આપણે સંસ્કૃતમાં કહ્યું શું કહીએ? સ્વપિતિ. જો તમે જાણો છો આ સ્વપિતિ શબ્દથી જ નક્કી થાય છે કે આ ક્યાં રહેલો છે. સ્વપિતિ નામ, સ્વપિતિ નામ એટલે શું? સ્વમ અપિતિ. આ સ્વપિતિ સ્વમેવ આત્માનું અપિતિ અપિગચ્છતિ. સ્વ અને અપિતિ, સ્વ એટલે પોતાને પ્રાપ્ત થાય છે, અપ વત્તા ઈ અપી અપિતિ, ઈ એટલે જવું, આમ અપિતિ અપિગચ્છતિ. એ સ્વને એટલે કે પોતાના સ્વરૂપને પ્રાપ્ત થાય છે એટલે સ્વપિતિ કહેવામાં આવે છે. આ છાંદોગ્ય ઉપનિષદમાં આ પ્રકારે વ્યાખ્યા કરે છે. બૃહદારણ્યકમાં પણ કહે છે કે આપણે ઊંઘતા માણસને સ્વપિતિ એમ કહીએ છીએ. શા પરથી કહીએ છીએ? સ્વ એટલે કે પોતાના સ્વરૂપને અપિતિ અર્થાત અપિગચ્છતિ, એ પોતાના સ્વરૂપમાં પ્રાપ્ત કરે છે માટે સ્વપિતિ કહેવાય છે. આમ આ નામ નિર્દેશથી પણ નક્કી થાય છે, સ્પષ્ટ થાય છે કે તે વખતે આ પુરુષ પોતાના પારમાર્થિક સ્વરૂપને પ્રાપ્ત કરે છે. સત્યમ સ્વપિતિ નામ પ્રસિદ્ધ્યા આત્મના સંસાર ધન વિલક્ષણ રૂપમ અવગમ્યતે. આમ સ્વપિતિ શબ્દથી જ નક્કી થાય છે કે આ દેહમાં નથી, આ ઇન્દ્રિયોમાં નથી, આ મનમાં નથી, બુદ્ધિમાં ક્યાં છે? એ પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયો. એ બધે નક્કી થયું કે આત્મા કેવો છે? આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરથી વ્યતિરિક્ત આત્મા છે અને પોતાના પારમાર્થિક સ્વરૂપમાં છે. અને છતાં પણ એને મળે યુક્તિ છે? તો કે હા. એટલે કહ્યું તદ ગૃહીત એવ પ્રાણો ભવતી ગૃહીતા વાગ ગૃહીતમ ચક્ષુ ગૃહીતમ શ્રોત્રમ ગૃહીતમ મનઃ. અને ત્યારે આ બધા આ જે પ્રાણ છે એ પણ એનો ઉપસંહાર થઈ જાય છે. આ બધાનો ઉપસંહાર થઈ જાય છે. એટલે કયું? ગૃહીત એવ પ્રાણો ભવતી. આ પ્રાણ છે સંકેલાઈ જાય છે, તો પ્રાણમાંથી તાદાત્મ્ય જતું રહે છે. ગૃહીતા વાગ, આ વાગ ઇન્દ્રિયમાંથી પણ તાદાત્મ્ય જતું રહે છે. ગૃહીતમ ચક્ષુ, ચક્ષુમાં તાદાત્મ્ય નથી. ગૃહીતમ શ્રોત્રમ, આ શ્રોત્રમાં તાદાત્મ્ય નથી. ગૃહીતમ મનઃ, મનમાં પણ તાદાત્મ્ય નથી. આમ કરીને આત્મા પોતાના સ્વરૂપમાં અત્યારે જાગે ત્યારે બધામાં તાદાત્મ્ય કરે છે. સુષુપ્તિમાં એ કશામાં તાદાત્મ્ય કરતો નથી, પોતાના સ્વરૂપમાં સ્થિત છે. અર્થાત હે ગાર્ગ્ય, આત્માનું પારમાર્થિક સ્વરૂપ કયું છે? આ સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહથી વ્યતિરિક્ત છે. અર્થાત તું જેને જાણે છે એ આત્માનું પારમાર્થિક સ્વરૂપ નથી. તું જાણે છે એ પણ એ સૂક્ષ્મ દેહમાં પણ તાદાત્મ્ય ત્યાગ કરે ત્યારે જે રહે એ પારમાર્થિક સ્વરૂપ છે. ત્યારે કહેવામાં આવ્યું કે સ્વપ્નમાં પણ આવું બધું થાય છે ને. સ્વપ્નમાં પણ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો સાથે તાદાત્મ્ય હોતું નથી, પણ ત્યારે તો ખૂબ બધી પ્રવૃત્તિ થાય છે. તો એ આત્માનું વાસ્તવિક સ્વરૂપ કેમ નહીં? તો કહે છે પછીના ફકરામાં, કંડિકામાં, સયત્રેતત સ્વપ્નયા ચરતી તેહ અસ્ય લોકાહ તદુતેવ મહારાજો ભવતી ઉતેવ મહાબ્રાહ્મણઃ ઉતેવ ઉચ્ચાવચમ નિગચ્છતિ સેથા મહારાજઃ જાનપદાન ગૃહીત્વા સ્વે જનપદે યથા કામં પરિવર્તેત એવમેવ એષઃ એતત પ્રાણાન ગૃહીત્વા સ્વે શરીરે યથા કામં પરિવર્તતે. હે ગાર્ગ્ય, આ સ્વપ્ન કોઈ વાસ્તવિક એનું સ્વરૂપ નથી.
સત્ય સ્વપ્નયા ચરતી, આ સ્વપ્નની અવસ્થામાં જયારે વિચરણ કરે છે ત્યારે તે લોકા તદુદેવ, ત્યારે એના લોક અર્થાત કર્મફળ ઉદિત થાય છે અને જાત જાતના અનુભવ એને થાય છે. મહારાજો ભવતી ઇવ, જાણે કે મહારાજા બની જાય છે, ભલે ને ભિખારી હોય જાગ્રતમાં પણ ત્યાં મહારાજા બની જાય છે. મહાબ્રાહ્મણ ઇવ, અથવા તેને મોટો મહાન બ્રાહ્મણ હોય, એકદમ પવિત્ર બ્રાહ્મણ એવો બની જાય છે. ઉચ્ચાવચમ નિગચ્છતી, ક્યારેક દેવ બને, ક્યારેક રાસુર બને, ક્યારેક પશુ પક્ષી બને, આવું બની જાય છે. યથા મહારાજ જાનપદાન ગૃહીત્વા સ્વે જનપદે યથા કામમ પરિવર્તેત, જાણે કોઈ મોટો રાજા હોય, મહારાજા હોય, પોતાના પ્રજાજનોને સાથે લઈને પોતાના દેશમાં પોતાની ઈચ્છા પ્રમાણે જયારે આમ વિચરણ કરતો હોય, એવમેવ એષ એતત પ્રાણાન ગૃહીત્વા સ્વે શરીરે યથા કામમ પરિવર્તતે, એ જ રીતે આ સ્વપ્ન પુરુષ પણ પોતાના બધા પ્રાણ એટલે કે ઇન્દ્રિયો લઈને પોતાના દેહમાં યથેચ્છ વિચરણ કરે છે. કહેવાનો ભાવ એ છે કે સ્વપ્નમાં જે અનુભવ થાય છે એ તો કર્મફળને કારણે થાય છે, પોતાની વાસનાથી આ કલ્પિત જગત છે. અને તું જાણે છે, ગાર્ગને કહે છે કે જો ભાઈ, સ્વપ્નમાં જાણીએ છીએ આપણે કે આ માણસ મહારાજા બની ગયો અને પોતાના રાજ્યમાં પોતાના માણસો વિચરણ કરતો હોય, જાણીએ છે કે અહીંયા સૂતેલો છે ને, એ ક્યાંય વિચરણ કરી શકે એમ છે નહીં. સ્વપ્નમાં તો એ પોતાના શરીરની અંદર છે, એ ક્યાં હોય રાજા હોય, ક્યાં વિચરણ કરવાનો હોય, છતાં વિચરણ કરી રહ્યો છે. અર્થાત સ્વપ્નમાં જે પ્રકારના અનુભવ થયા છે એ પ્રકારના અનુભવો માટે કોઈના દેશ કે કાળ ખરેખર હોતા નથી. એ જ બતાવે છે કે આ સ્વપ્ન ખરેખર તો મનની કલ્પના છે, મિથ્યા છે, અને માટે સ્વપ્નમાં જે આનું સ્વરૂપ છે એ મિથ્યા છે. તો સ્વપ્નમાં જે સ્વરૂપ છે એ મિથ્યા છે, જાગ્રતમાં પણ એવું જ થઈ રહ્યું છે. જાગ્રતમાં પણ વિચરણ કરી રહ્યો છે ને આવું કરે છે, માટે આ જાગ્રત પણ ખરેખર સ્વપ્ન જેવી હોવાને કારણે જાગ્રત અવસ્થા પણ મિથ્યા છે. આમ સ્વપ્નના દૃષ્ટાંતથી મિથ્યાત્વ કહેવામાં આવ્યું. આપણે પણ જાણીએ એક સ્વપ્નની અંદર આપણા દાદા હોય, પિતાજી હોય, પુત્ર હોય, પૌત્ર, હજાર જાતે બધી 4 પેઢીનો આપણે અનુભવ કરીએ છીએ. બધા જાણે સ્વપ્ન માત્ર થોડી મિનિટ ચાલતું હોય ત્યારે આપણે વર્ષોનો અનુભવ કરતા હોઈએ છીએ. આપણે જાણે કે સ્વપ્નની અંદર દેહને છોડીને ક્યાંય જતા નહીં, છતાં હું કેનેડા જતો રહું છું. આ બધું બતાવે છે કે આ સ્વપ્ન છે, કલ્પના છે, મિથ્યા છે. તો જાગ્રતમાં એ પ્રકારે જ ચાલે છે. એ બતાવે છે કે જાગ્રત પણ મિથ્યા છે. પણ હે ગાર્ગ્ય, આ જાગ્રત સ્વપ્ન બને તો મિથ્યા અવસ્થા આવે છે. અર્થાત સ્થૂળ દેહ સાથે તાદાત્મ્યને કારણે જાગ્રત અવસ્થા છે, સૂક્ષ્મ દેહ સાથે તાદાત્મ્યને કારણે સ્વપ્ન અવસ્થા છે. આ બંને અવસ્થાઓ તાદાત્મ્યને કારણે જન્મે છે, બંને મિથ્યા છે. સુષુપ્તના દ્રષ્ટાંતથી છેલ્લે એના સ્વરૂપને આગળ નિર્દેશ કરે છે. અથ યદા સુષુપ્તો ભવતિ યદા ન કસ્યચન વેદ હિતા નામ નાડ્યઃ દ્વાસપ્તતિઃ સહસ્રાણિ હૃદયાત પુરીતતમ અભિપ્રતિષ્ઠન્તે તાભિઃ પ્રત્યવસૃપ્ય પુરીતતિશેતે સ યથા કુમારો વા મહારાજો વા મહાબ્રાહ્મણો વા અતિઘ્નિમ આનંદસ્ય ગત્વા શયિત એવમ એવ એષઃ એતચ્છેતે. અથ યદા સુષુપ્તો ભવતી, આ જાગ્રત સ્વપ્નનું વર્ણન કર્યા પછી કહે છે કે જયારે આ સુષુપ્ત બને છે ત્યારે યદા ન કસ્યચન વેદ, અર્થાત અને કોઈ પ્રકારનું વિશેષ જ્ઞાન હોતું નથી. અર્થાત પોતાના સામાન્ય વિજ્ઞાન સ્વરૂપમાં, જ્ઞાન સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. ટૂંકમાં જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં વિશેષ જ્ઞાન હોય છે અને સુષુપ્તિની અંદર માત્ર જ્ઞાન સ્વરૂપ આત્મા હોય છે અને મન કે ઇન્દ્રિયોમાં તાદાત્મ્ય હોવાના કારણે કોઈ વિશેષ જ્ઞાન નથી. હિતા નામ નાડ્ય દ્વાસપ્તતિ સહસ્રાણી, ત્યારે 72,000 નાડીઓ હૃદયાત પુરી તતમ અભિપ્રતિષ્ઠન્તે, આ હૃદય સંપૂર્ણ દેહમાં વ્યાપ્ત થઈને સ્થિત છે.
ટૂંકમાં બધી નાડીઓ દ્વારા જાગ્રત અવસ્થામાં એ આખા શરીરમાં વ્યાપ્ત થાય, એ દ્વારા વળી પાછો બધી ચેતનતાને સંકેલેલા છે. અને આ પ્રકારે સુષુપ્તિમાં એ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ત્યારે કેવો હોય છે? યથા કુમારો વા મહારાજો વા મહાબ્રાહ્મણો વા અતિગ્નિમ આનંદસ્ય ગત્વા શયિત. તો કહે છે, દ્રઢ દ્રષ્ટાંત આપ્યા. યથા કુમારો વા, જેમ નાનો બાળક હોય. બાળક એટલે કેવું? બાળક એટલે નવજાત શિશુ કે 6 મહિનાનો, બધા ઇન્ફન્ટ જેને કહેવાય, નાનકડું બાળક. જરા મોટું થઈ ગયા પછી નહીં, નાનકડું બાળક હંમેશા આનંદમાં હોય છે. આ આનંદના દૃષ્ટાંત આપે ત્યારે આત્મા પોતાના આનંદ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એ આનંદના દૃષ્ટાંત આપવા માટે કહેવામાં આવ્યું. યથા કુમારો વા, આ કુમાર એટલા જ માટે કે હજી એનામાં કોઈ રાગ દ્વેષનો ઉદય થયો નથી. એના માટે કુમાર કહો છે આનંદમાં હોય છે. એમને રસ્તો હોય ને, આમ આકાશ સમજવાનો ખડખડા રસ્તો હોય. આપણે જોઈએ કે બાળક આનંદમાં હોય છે, એટલે આનંદનો દૃષ્ટાંત માટે એક બાળક દૃષ્ટાંત, આનંદનો ખ્યાલ આપવા માટે આ બાળક દૃષ્ટાંત આપવામાં આવ્યું, જેનો કોઈ રાગ દ્વેષ હોતા નથી. મહારાજ આવા, મહારાજ, આ મહારાજ એટલે શું? તેની બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે, એ પણ આનંદમાં હોય છે. મહારાજા કેમ આનંદમાં છે? કારણ કે બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ માટે આનંદમાં છે. મહાબ્રાહ્મણો વા, આ મહાબ્રાહ્મણ બ્રહ્મ જ્ઞાની, એ પણ આનંદમાં છે, કારણ કે એ બધી ઈચ્છાથી મુક્ત થઈ ગયો છે. આ 3 દ્રષ્ટાંત આપે આનંદના. કુમારો વા, જે નિર્દોષ હોવાને કારણે આનંદમાં છે. મહારાજો વા, જેની બધી ઈચ્છાઓ પૂર્ણ થવાને કારણે આનંદમાં છે. મહાબ્રાહ્મણો વા, અથવા બ્રહ્મ જ્ઞાની પવિત્ર બ્રાહ્મણ, જે બ્રહ્મનું જ્ઞાન હોવાને કારણે બધી ઈચ્છાથી રહિત છે, એ આનંદમાં છે. આનંદસ્ય અતિગ્નિમ ગત્વા, આનંદની બધી સીમાઓ છે, એ બધી સીમાઓ એટલે આનંદની બધી દુઃખ વિનાશક અવસ્થા, અતિગ્નિમ, જ્યાં બધી દુઃખનો વિનાશ થઈ ગયો, અર્થાત જે નિર્ભેળ આનંદ છે એ અવસ્થાને પ્રાપ્ત કરીને સુઈ જાય છે. અર્થાત હે ગાર્ગ્ય, સુષુપ્ત અવસ્થાની અંદર આત્મા આ દેહ અને ઇન્દ્રિયથી વિલક્ષણ છે. એ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છે, અને વળી આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે. તો આ રીતે વિજ્ઞાનમય પુરુષનું કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ કહેવામાં આવ્યું ગાર્ગ્યને, કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, નિર્વિશેષ ચૈતન્ય છે, આ સ્થૂળ સૂક્ષ્મ દેહથી ભિન્ન છે, વ્યતિરિક્ત છે, એમનો સાક્ષી છે, દ્રષ્ટા છે, પ્રકાશક છે, શુદ્ધ નિર્વિશેષ ચૈતન્ય સ્વરૂપ છે, પૂર્ણ છે, અને તેથી એ સર્વ દુઃખથી રહિત પૂર્ણ આનંદ સ્વરૂપ છે. એ વાસ્તવિક આત્માનું સ્વરૂપ છે. આ પ્રકારે અજાત શત્રુએ ગાર્ગ્યને એ સુપ્ત પુરુષ ક્યાં હોય છે એ દ્વારા એ કેવો પોતાના પારમાર્થિક સ્વરૂપ પ્રતિષ્ઠિત છે, એ પ્રકારે આત્માના વાસ્તવિક સ્વરૂપ ઉપદેશ કર્યો. અને પાછો આવે કઈ રીતે? વળી પાછો તાદાત્મ્ય કરીને પાછો આવે છે. પણ જયારે જ્ઞાન થાય ત્યારે પછી કોઈ તાદાત્મ્ય હેતુ ન હોવાના કારણે એ તાદાત્મ્ય રહિત આ મહાપુરુષ જે છે જ્ઞાની, એ પોતાના આનંદમાં પ્રતિષ્ઠિત છે. આ પ્રકારે અજાત શત્રુ અને વાદ સાથે આપણો આ બૃહદારણ્યક ઉપનિષદનો જે પ્રથમ શ્રેણી છે એ પણ સમાપ્ત થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.